મારું નામ છે ડૉક્ટર દેવદત્ત ઠુમર. હું પીએચસી કચ્છીગામ, આપણે અહીંયા નજીકમાં વિદ્યુત ભવનની કચ્છીગામમાં જે સરકારી દવાખાનું છે ને એમાં અમે 103 નંબર ઓપીડીમાં બેસીએ છીએ. બરાબર છે. આયુર્વેદિક શું છે ને એના વિશે આપણે આજે સમજીશું કે એ બધા લગભગ આપણે કોઈના કોઈ પ્રકારે એનો જીવનમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ. બરાબર. એનો વિશેષ ઉપયોગ કરવાનો છે, કઈ રીતનો કરવાનો હું તમને આગળ સમજાવીશ. બરાબર. હવે જે આયુર્વેદિક છે ને બહુ આપણું જૂનું વિજ્ઞાન. જૂનું એટલે કેવું કે આપણા જે જૂના ગ્રંથો છે કે મહાભારત છે, રામાયણ છે, કે જે બીજા તમે સાંભળેલા હશે નામ, એવી રીતનું આપણો એક વેદ છે. જેમ ઋગ્વેદ છે, અથર્વવેદ છે, યજુર્વેદ છે, સામવેદ, આ ચારેયને વેદ કહેવાય ને. એમાં અથર્વવેદનો ઉપવેદ છે એ આયુર્વેદ છે. એને અથર્વવેદનો ઉપવેદ કીધો છે. એટલે એની અંદર બધું આપણે હેલ્થ રિલેટેડ છે. જે આજનો મારો ટોપિક છે, જે મેડમ છે, બ્યુટી એન્ડ વેલનેસ. બરાબર છે. બ્યુટી છે એ સમજો આપણા હાથમાં 10% છે બ્યુટીનો પાર્ટ. પણ વેલનેસ એટલે સ્વસ્થતા. બ્યુટી એટલે સુંદરતા, વેલનેસ એટલે સ્વસ્થતા, ટકાવી પર રાખવાનું. એ આખું આપણા હાથમાં છે. 90%. કેટલા પર્સન્ટ? 90% આપણા હાથમાં છે. 90% જો તમારી વેલનેસ સારી હોય તો બ્યુટી તો ઓટોમેટિક આપણે આવી જ જાય. સમજી ગયા? એટલે એ રીતનું છે. હવે આપણે બેઝિક્સ સમજીએ કે આયુર્વેદ શું છે. તો આયુર્વેદ એટલે કે એના માટે અમારું આખું જે સાયન્સ છે આખું સંસ્કૃતમાં છે. સંસ્કૃત તમારે આવે જ, લેંગ્વેજ આવે છે ને? હા. તો એના માટેનો એક શ્લોક છે કે હિતાહિતમ સુખમ દુઃખમ આયુસ્તસ્ય હિતાહિતમ માનમ ચ તચ્ચમ યત્રોક્તમ આયુર્વેદ સ ઉચ્યતે. એટલે આપણા શરીર માટે શું હિતકારી, શું અહિતકારી, શું સુખાયું, દુખાયું, એટલે આપણા શરીર માટે શું સુખ આપે એવું, કયું દુઃખ આપે એવું, એ જે બધી વસ્તુ છે આખી એ પ્રિવેન્શનનો પાર્ટ છે. જેમ વેલનેસનો તમને રોજ કે આવી એક્સરસાઇઝ કરવાની, આવું આ કરવાનું, એ બધો પાર્ટ આપણી વેલનેસમાં આવે. સમજી ગયા? આજનો જે આ ટોપિક છે આયુર્વેદિકનો, તો આયુર્વેદિકમાં કેવું હોય, અમારે જેમ આપણે કેમ હાથ પગ મોઢું આપણું જે સ્ટ્રક્ચર હોય ને એવું શરીરનું બી બંધારણ હોય. દરેકનું અલગ હોય. એ ક્યારેય સેમ ના થઈ શકે. દરેકનું અલગ અલગ હોય. બરાબર છે. કે આપણે મનુષ્ય એક ભગવાનની રચના છે. તમે આટલા અહીંયા બેઠા છો, અમે અહીંયા એટલે છીએ. આપણા ખાલી કોઈના સમાનતા નથી. એટલે બધા એક જેવા સ્ટ્રક્ચર છે પણ એક જેવા દેખાતા નથી. દેખાય છે કોઈ? અને આવા તો સમજો કે આપણી દુનિયાની વસ્તી 750 કરોડ આજુબાજુ છે. 7.5 અબજ. એટલા ચહેરા હજુ બી કદાચ વધુ ડબલ બી થઈ જાય તો બી અલગ નીકળશે. સ્ટ્રક્ચર સેમ છે પણ દેખાવ બધાનો અલગ છે ને? એવી રીતના શરીરની અંદર બી એવું છે. અંદર બધાને સેમ છે કે સ્ટમક બધાને છે, લીવર બધાને છે, બ્રેઇન બધાને છે, આઈસ બધાને છે, ચહેરા બધાને છે. પરંતુ એનું જે સ્ટ્રક્ચર જોઈએ, અંદરનું જે બંધારણ છે એ બધાનું અલગ અલગ હોય. એટલે કેવું હોય કે કોઈની ઇમ્યુનિટી બહુ સારી હોય, કોઈની નબળી હોય. એ અમુક વસ્તુ આપણે 50% માતા પિતા તરફથી લાવેલા હોય, અમુક વસ્તુ આપણે ફેમિલીમાંથી આવતું હોય, ફેમિલી રનિંગ હોય. બરાબર છે. તો આપણા જે ફેમિલીમાં એટલે આપણા માતા પિતાને, દાદા દાદીને સમજો સુગર છે, બીપી છે, તો આપણે થવાના ચાન્સ વધુ રહે. એને આપણે કેમ અટકાવી શકીએ, કેમ આપણે એને રોકી શકીએ, એના માટે શું પ્રિવેન્શન લેવાના, એના વિશે હું તમને થોડુંક કહીશ. હવે આ જે પાર્ટ છે આયુર્વેદિકમાં અમારે 2-3 વસ્તુ હોય. આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું 3 ઋતુ આવે ને, આપણે તો એક જ સરખું ખાઈએ. જ્યારે અમારામાં એવું નથી કીધું. અમારામાં ઋતુ પ્રમાણેનો આહાર કીધો છે. એટલે ખોરાક ઉંમર પ્રમાણેનો આપણો ખોરાક ડિફરન્ટ એટલે ટૂંકમાં ટાઈમ પ્રમાણેનો ખોરાક અલગ અલગ હોવો જોઈએ. સમજી ગયા? ધારો કે અત્યારે હેમંત ઋતુ ચાલે છે. આ ઋતુમાં નોર્મલી જેમ ઘરે ગાય ભેંસ ને એવું બધું હોય ને, એ લોકો એ બી અત્યારે વધુ ખાય. એમાં આપણી બી ભૂખ સારી ઉગડે. જેવું આપણે ઉનાળામાં ઓછું ખાઈ શકીએ એવું અત્યારે ના હોય. અત્યારે તમે ખજૂર ખાઓ, ઘીવાળી આઈટમ ખાઓ, ગોળવાળી ખાઓ, કંઈ બી ખાઓ, હેવી ટુ ડાયજેસ્ટ એટલે પચવામાં ભારે વસ્તુ હોય તો બી તમે પચાવી શકશો અને સારી રીતે પચાવી શકશો. બરાબર છે. તો સૌથી પહેલો ડૉક્ટર કોણ? એટલે વૈદ્ય કોણ? તો સૌથી પહેલાં ડૉક્ટર તમે. બરાબર છે. હવે સમજો તમને અહીંયા લંચ આવે છે કે નથી આવતું? નથી આવતું. હા, પ્રાઇમરીમાં આવે. ઓકે. તો સમજો ઘરે હોય, ઘરે તો આપણે જઈએ તો ઘણું બધું શાક રોટલા તે બધું પડેલું હોય, દાળ ભાત. પણ કેટલું ખાવું એ બધાની ભૂખ અલગ હોય. આપણી ભૂખની આપણને ખબર હોવી જોઈએ. તો પહેલો હું પાર્ટ લઉં છું આહારનો. આહાર એટલે ખોરાક. 4 પ્રકારના આહાર હોય. એક લિક્વિડ હોય, સેમી લિક્વિડ હોય, એક અવલે એટલે ચાટણ જેવું હોય. આપણે કેવું હોય કે ચ્યવનપ્રાશ કે ઘરે કંઈ આપણે શું કહેવાય કે શીરો કે ઉપમા કે કંઈ બનાવીએ, એ કેવું થઈ ગયું? ચાટણ ટાઈપ થઈ ગયું. ચોથું થઈ ગયું સોલિડ. સોલિડ એટલે કઠણ, ચીક્કી છે,
કે કઠણ ડ્રાયફ્રૂટની કોઈ બી આઇટમ છે, આ 4 વસ્તુ પ્રકારના ખોરાક હોય તો આપણું સ્ટમકની કેપેસિટી 1500 mlની છે. મોટી મોટી તમારા લોકોને સમજો કે 1 લીટર ગણો તો અમારામાં એવું કીધું છે કે 1/3 એટલે તમારે 1/3 ઘન ભાગ ખાવાનો, 1/3 તમારે લિક્વિડ ભાગ લેવાનો અને 1/3 ખાલી રાખવાનો. ખાલી રાખીએ તો શું થાય કે પચન પ્રોપર તમારું થાય. હવે આપણે અત્યારે જનરલી શું કરે કે જે ભાવતું હોય ડબલ ખાઈ લઈએ, નહીં ભાવતું હોય બિલકુલ ના ખાઈએ. આઉટસાઇડ ફૂડ ખૂબ ખાઈએ. પેકેટ ફૂડ અત્યારે ખૂબ સસ્તા થઈ ગયા, 5-5 રૂપિયા, બરાબર છે. 5 રૂપિયામાં તમારે જે જોઈએ પેકેટ મળે, બિસ્કિટ બી મળે, સ્નેક્સ બી મળે. પણ કાયમીની તમે જો એવી હેબિટ પાડો તો શરીરને સહન કરવું પડે. કોને કરવું પડે? શરીરને. ઠીક છે. તો આહાર માટેના નિયમો છે કે આહાર પચે કેમ, તો આહાર વિધિ વિશે આહાર કેવો હોવો જોઈએ, આપણે જે ખાઈએ ને કેવું હોવું જોઈએ. તો ઉષ્મા વાયુ ક્લેદ સ્નેહ કાલ સંયોગ એટલે ઋતુ પ્રમાણે જે આપણે ડિફરન્ટ જે ખાઈએ, ઉષ્મા એટલે ગરમ વસ્તુ હોવી જોઈએ, બરાબર છે. વાસી ખાવાનું નહીં. આપણે ઘણીવાર કેવું રાતનું રોટલી સવારે ખાઈએ, બપોરનું રાંધેલું રાતે ખાઈએ. વાસી ખાવાનું નહીં. ભલે તમે લિમિટમાં ખાઓ, ઓછું ખાઓ, પણ તાજું ખાઓ. જેટલું સારું ખાશો એટલું તમારું શરીર સારું રહેશે. તમારા શરીરની ચાવી તમારા હાથમાં જ છે. કોઈ બી એમ કે હું બીમાર પડ્યો અથવા તો કોઈ એમ કે હું રોજ બીમાર રહું છું, એવું કોઈ રોગ નથી કે જે કાયમી રહે. સમજી ગયા? સિવાય કે એવી કન્ડિશન આ એજના તમારે ના હોય, કોઈ બીજી ઘણી બધી આગળ કન્ડિશનો આવે કે જે કાયમી રહે, બરાબર. પછી જાગવાનું. તમારા સ્કૂલનો ટાઈમિંગ શું છે? 9:30. ઓકે, બરાબર છે. એટલે ટૂંકમાં કેવું છે કે દિનચર્યાનો પાર્ટ આપણે ક્યાંથી થાય તો બ્રાહ્મે મુહૂર્તે ઉત્તિષ્ઠેત. જનરલી આઈડિયલી જો તમારે નિરોગી રહેવું હોય તો બ્રાહ્મે મુહૂર્ત. બ્રાહ્મ મુહૂર્ત એટલે કયું? તો કે સૂર્યોદયના પહેલાંનું મુહૂર્ત. એટલે જનરલી સૂર્યોદયનો ટાઈમ અત્યારે સમજો 6:45 હોય તો તમારે 6-6:30 સુધીમાં જાગી જવાનું. આઈડિયલી તમે જાગતા જશો બધા. આ નેચરલ ટાઈમ છે. શું કામ? કે આ ટાઈમે તમે જાગો તો આપણી ભૂખ સારું રહે. આગલા દિવસે રાતે તમે જે ખાધેલું હોય એ પ્રોપર મળ સ્વરૂપે બહાર આવે. તમે બી નોટ કરજો, શનિ તમારે રવિવારે છુટ્ટી હોય ને તમે 10 વાગે જાગશો તો તે એકદમ ફ્રેશ પ્રોપર નહીં થાવ. જે આપણે લેટ્રિન બરાબર આવવું જોઈએ નહીં આવે. શું કામ? અને આપણે બી ઉત્સાહ નહીં રહે. તમે જો ટાઈમે જાગી જશો તો શરીરની એક નેચરલ ક્લિનિંગ પ્રોસિજર છે, ઓટોમેટિક ક્લીન કરે શરીરને. આપણું શરીર 3 રસ્તેથી ક્લીન થાય, બરાબર છે. એક તો આપણે લેટ્રિન કરીએ, બીજું યુરિન અને ત્રીજું પરસેવો. આ 3 ટોક્સિન્સ કાઢે શરીરમાં. ટોક્સિન્સ એટલે શું? કે ઝેર. ઝેર એટલે નાગનું ઝેર, સાપનું ઝેર, એવું ઝેર નહીં. તમે જે બી ખા કરો ને એ જમા થાય, શરીર પચાવી ના પાડે, જમા થાય એ જ ઝેર. સમજી ગયા? કોઈને કેવું હોય કે હાર્ટની નસમાં ભેગું થાય તો એ બ્લોકેજ કરી દે, કોઈને એસિડિટી દાજરો કાઢે, ત્યાં એ વિગુણ થઈ જાય. દહીં કેમ બહાર પડેલું હોય એને ખાટું થઈ જાય બીજા દિવસે, એમ તમે ખાધેલો ખોરાક જો શરીરમાં પચે નહીં તો એ બી અમ્લ પાકી થઈ જાય, એ બી વિગુણ થઈ જાય, એ બી ખાટો થઈ જાય અને રોગ કરે. એટલે આપણી કેપેસિટી પ્રમાણે સૌથી પ્રમાણે આપણે જો આહારની દિનચર્યાની વાત કરીએ તો વહેલું જાગવાનું. નાસ્તો ભૂખ હોય તો કરવાનો, ના હોય તો નહીં કરવાનો. લિમિટમાં રોજ કરતા હોય એ પ્રમાણે તમારે કરવાનો. અહીંયા આઈડિયલી હું 5 જણને પૂછીશ તમે શું નાસ્તો કરો છો, રેગ્યુલર શું કરો એ મને કહેવાનું. શું કરો ને કેટલા વાગે કરો. ઓકે? તમારું નામ બોલો અને શું નાસ્તો કરો એ કહો. યસ. ચાય ને બિસ્કિટ બેસી જાય. યસ, નો પ્રોબ્લેમ. ચાલો બીજું તમે બોલો. નાસ્તામાં શું હોય? બિસ્કિટ. બેસી જાય. તમે બોલો. ચાય બિસ્કિટ પોહા. ચાલો લાસ્ટ તમે બોલો. ચાય બિસ્કિટ. આ બાજુ લાસ્ટ. યસ. ચાય ને બિસ્કિટ. હવે સમજો મેં 5 જણને પૂછ્યું, 5-6નો નાસ્તો સેમ છે. એક છે ચાય, બીજું છે બિસ્કુટ, બરાબર. આપણો દેશ છે ને, આપણે સનાતન પરંપરા, આપણે ક્યાંથી આવ્યા, આપણું ઉદ્ભવ સ્થાન આપણે ભૂલી ગયેલા છીએ. આપણે કોનું પકડી લીધું છે એ આપણે જોવાનું. અત્યારે સમજો, અત્યારે અમે તમારી વાત નથી કરતા, જનરલાઇઝ બધે જઈએ છીએ ત્યાં. તમારા ઘરે દાદી તો હશે ને, બધાને ઘરે દાદી, નાની, દાદા, એ શું કરે? એ બી સેમ નાસ્તો કરે? નહીં કરે ને.
બે વસ્તુ હશે, કાં તો એ ખાતા જ નહીં હોય, 10 વાગે ડાયરેક્ટ શાક રોટલા ખાઈ લેતા હે, અથવા તો ખાતા હશે તો રોટલો ખાતા હશે. ખાય ને. તમે કેમ બદલી ગયા? તમે કેમ બદલી ગયા? એનાથી વધુ હોશિયાર તમે. આપણે એમ સમજીએ જ છીએ, આપણને માનવજાત જેમ ઉત્ક્રાંતિ આવે ને એમ ખુદને બહુ સારી સમજે છે, પણ એનું હેલ્થને સમજતી નથી. હવે બિસ્કિટ ખવાય, આપણે એનો કાંઈ વિરોધ નથી, પણ વીકલી વન્સ, રોજ નહીં. રોજ નહીં. રોજ ખાશો તો તમને ખબર નહીં પડે. તમારે લોકોને તો ઓર સાચવવાનું છે. જે અત્યારના જે રોગો છે એના ઉપર આપણે આવીશું, બરાબર. બધી છોકરીઓ જ છો તમે, તમારા જે આ ટીન એજના કે આગળ ભવિષ્યના જે રોગો છે ગર્ભાશય રિલેટેડ, એનું કારણ તમે અત્યારથી જ તમે નક્કી કરો છો. સૌથી પહેલું કારણ જ તમે ચાલુ જ છે અત્યારે બિસ્કિટનું, બરાબર ને. મેંદામાંથી બને, અને એ બી મેંદાને આથાવાળું કરીને પછી બિસ્કિટ બનાવે. એ જો બરાબર પચે નહીં તો આંતરડામાં એક લેયર જમા કરે, ચોંટેલું. એ વિટામિન ડેફિશિયન્સી. અત્યારે તમારે ટેસ્ટિંગ કરીએ 50% એનિમિક મળશો. તમે આટલું સુગર લો છો, આટલો ગ્લુકોઝ લો છો, આટલું લો છો, તો બી લોહી નથી બનતું. ક્યાં જાય છે? એનું કારણ એ છે. બીજું, પેટમાં કૃમિ થાય. સમજી ગયા? એટલે નાસ્તો શું કરવાનો? તો નાસ્તો અલગ અલગ હોવો જોઈએ. એવું નહીં કે એક જ બિસ્કિટ લઈ લીધા. બિસ્કિટ એટલે કેવું, ઘરે કોઈ બનાવવાનું નથી, બિસ્કિટ લઈ લો, ચામાં બોળીને લઈ લો, એવું નહીં. હવે તો તમે જાતે બનાવતા આવડતું જશે બધાને. તમારા મમ્મી પપ્પા કામે જતા હોય, કોઈના બનાવી ના શકતા હોય, તો આઈધર આપણે તમે જે શું ખાવ, ચોખાનો રોટલો ખાવ કે ઘઉંનો? ચોખાનો. મિક્સ. જે મિક્સ ખાતા હોય મિક્સ, ઘઉંનું ખાતા હોય તો ઘઉં, ચોખા, જે બી ખાતા હોય ને, પરાઠા જે રોટલો રોટલી જે બી, એ રોટલો રોટલી ખાવાની ચા સાથે ચાલુ કરો. આજથી એક બદલાવ કરો. પાપડ તો બધાને ઘરે હશે, બનાવે જ છે બધા. પાપડ જોડે ખાવાનું. હા. બિસ્કિટ રોજ નહીં ખાવાના, વીકલી વન્સ, એનાથી વધુ નહીં. તમે રોટલી ખાવાનું ચાલુ કરશો ને, એ બદલાવ તમને 2 મહિને મળશે. 2 મહિને શરીરમાં ખૂબ સારું જોવા મળશે, બરાબર. પછી સ્કૂલે આવો. સ્કૂલેથી છૂટો ક્યારે? 4:30 છૂટો. તો તમે લંચમાં બધા ઘરેથી જ લેતા આવતા હશો ને, ટિફિનમાં. ટિફિનમાં શું લાવો એ બી હું 5 જણને પૂછીશ, બરાબર. હા, તમે બોલો, શું લાવો? રોટલી શાક રેગ્યુલર. વેરી ગુડ. બીજા તમે બોલો. વેરી ગુડ. તમે બોલો. શ્રીરામ. પેલી બાજુ લાસ્ટ. હા. શાક રોટલી છેલ્લે. હા, વેરી ગુડ. એટલે શાક રોટલી બધા લાવો છો તો તમારા ઘરે રોટલી તો બનતી, રોટલી તો બનતું જ હશે સવારે. એ જ નાસ્તો કરવાનો, અલગ બિસ્કુટ કરવાનું નહીં. હા, અઠવાડિયે એકવાર કરવાનું. તમારા માટે સારું છે. નાસ્તો તમારો ખૂબ સારો છે, કંઈ એટલે આ લંચ તમારું ખૂબ સારું છે. સારી આઈટમ ખાઓ છો, ચાલુ રાખવાનું, બરાબર છે. પછી અહીંયાથી છૂટો કેટલા વાગે? 4:30. 4:30 પછી રસ્તામાં કંઈ ખાવ કે ઘરે જઈને ડાયરેક્ટ? ઘરે જઈને શું જમો? દાળ ભાત. 5 વાગે. હા, કંઈ વાંધો નહીં, ચાલો. પછી તમે સાંજે એટલે રાતે નહીં, ઘરે જઈને કંઈ ખાવ કે ના ખાવ? 5 વાગે છૂટીને, સ્કૂલ છૂટીને રોટલી, સ્કૂલમાં છૂટીને પાછી. હા, ઓકે. તમે સંભળાતું નથી? રોટલી શાક, ઘરે જઈને પાછું રિપીટ 5 વાગે. ઓકે. પછી લાસ્ટમાં તમારા બેની વચ્ચે કોણ છે? હા, યસ. તમે ઘરે જઈને કંઈ નહીં. વેરી ગુડ. ચાલો. એ 4:30-5નો ટાઈમ જે આપણી ભૂખ ઉપર હોય. તમે જો બપોરે બરાબર નહીં જઈમાં હોય ને ભૂખ લાગે તો જે ભૂખ હોય એવું ખાવાનું. એ બી તમારું સારું જ છે, બહારનું કંઈ નહીં મળે. પાઉંવડા, પાઉં શાક રોજ ખાવાવાળા કેટલા? બધા જ ખાઓ. તો મને તો કોઈ બોલ્યું જ નહીં, કારણ કે એનો ટાઈમ તો જતો રહ્યો 5 વાગ્યા સુધીનો. અચ્છા, રિસેસમાં પાછું પાઉં શાક ખાવાનું? અચ્છા, એટલે પાઉં શાક બધા ખાઓ રેગ્યુલર, રોજ? ક્યારેક. બરાબર છે. ચાલો. પછી સાંજે કેટલા વાગે જમો? કેટલા વાગે ટાઈમ કહેજો મને, અને શું જમો એ બી મને કહેવાનું છે, બરાબર. હા, તમે બોલો. યસ, બોલો બિંદાસ. તમે કઈ આપણે? હા, રાતે 8:30 રોટલી શાક. વેરી ગુડ. રેડી. તમે બોલો. હા, રોટલી શાક. કેટલા વાગે? 8:30. બાજુવાળા. હા, યસ. 9 વાગે. ઓકે.
ઓકે. મોસ્ટલી 8:30 8:30નો ટાઈમ આપણો કુદરતી ટાઈમ હોય. આટલા વાગ્યા સુધીમાં જમી લેવાનું. જે એન્જલે કેવું કીધું 10 વાગે જમવું, 10 વાગે સૂવાનો ટાઈમ છે, બરાબર. એ ટાઈમે તમે જમશો આપણું પાચન, હમણાં તમારી એજ એવી છે કે આમાં તમને રોગ ખબર નહીં પડે. આવી જ લાઈફસ્ટાઈલ 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ રહે તો બધા રોગોને આમંત્રણ આવે. થાઇરોઇડને પહેલું આવે, બીપીને બીજું આવે, આ બધા ભાઈ બહેનો છે, લાઈન થઈ જાય. સમજી ગયા? એ રોગ મોટા છે, તમને હમણાં કંઈ આઈડિયા ના હોય, પણ એ બધા રોગોને આપણે નોતરીએ છીએ. હવે જેમ નિશાચર એટલે કેવું કે રાતે જાગવાવાળા પ્રાણી. તો જે માંસાહારી પ્રાણીઓ છે, હિંસક, કોણ છે? તો આપણે અહીંયા તો કોઈ છે જ નહીં. આ તો આ દીપડા છે, સિંહ છે, બરાબર, વાઘ છે, એ બધા નિશાચર કહેવાય. એ લોકો રાતે જ જાગે, દિવસે આરામ કરે અને રાતે જ શિકાર કરે. એનું આઈ વિઝન બી ભગવાને એ રીતનું બનાવેલું હોય. આપણા કરતાં રાતનું ઘણું સારું હોય. પણ આપણે બધા નિશાચર નથી. આપણે નિસર્ગના પ્રાણી જ છીએ, પણ આપણે નિશાચર નથી. આપણે નિસર્ગના નોર્મલ પ્રાણી છીએ. તો એક અમારામાં કીધું છે કાલરાત્રિ એટલે કેવું કહેવાય કે જે 10 થી 10:30નો બાયોલોજિકલ ક્લોક પ્રમાણે 10 થી 10:30નો જે ટાઈમ છે એ નેચરલ ટાઈમ છે. એમાં તમે બેડ ઉપર સૂવો એટલે ઊંઘ આવી જ જાય, કુદરતી આવી જાય. એના માટે કોઈ દવા કે કોઈ બીજું ત્રીજું કે કંઈ કરવું ના પડે. પણ એ ટાઈમ તમારે મિસ થાય. ઘણી વખત તમે જોજો, ઘરે કોઈ મહેમાન આવી ગયા હોય, આપણે લગ્નમાં બહાર ગયા હોય, 11:30 12 થઈ ગયા, તો પછી આપણને સૂઈએ તો બી તરત ઊંઘ આવે નહીં. બહુ વાર થઈ જાય, કોઈ કે 1 વાગ્યા સુધી જાગી દો તો જાગી જવાય. 11 11:30 જાગી ગયા તો પછી 1.5 કલાક તમે બીજા બી જાગી શકો. શું કામ? કે એ ટાઈમ આપણે મિસ કરી દીધો. એ મિસ કરી દીધો. સહન કોને કરવું પડે? શરીરે. હવે તમારે લેબ તો હશે જ ને બધાને. લેબ તો અહીંયા છે ને બધી. આપણું શરીર બી એક કુદરતી લેબ જ છે અને સેલ્ફ મોનિટર છે. મોનિટર કોણ કરે? મગજ, બરાબર. કોમ્પ્યુટરમાં CPU જે હોય ને, ડબ્બું બાજુનું, તમે ભલે કીબોર્ડમાંથી ગમે તે સિગ્નલ આવતા હોય, પણ અસલી મગજ એનું CPU છે. એમ આપણું જે બ્રેઇન છે એ જ તમારે તમે જે આખો દિવસ સવારથી લઈને સવારે ચા બિસ્કિટ ખાધા, 10 વાગે પાવ શાક ખાધું, 12 વાગે શાક રોટલો ખાધું, ભાત તો કોઈ ખાતા જ નહીં મળે. ઓકે, બરાબર. એટલે આ તમે 4 5 6 વાર જે ખાધું એ બધું શરીરને પચાવીને આપણે પચાવીએ કે આંતરડું 20 ફૂટ લાંબુ હોય. કેટલું? 20 ફૂટ એટલે લગભગ ત્યાંથી લઈને અહીંયા સુધી ટચ થઈ જાય એટલું. આટલા જ ભાગમાં ભગવાને 20 ફૂટ આંતરડું આખા એમાંથી ખોરાક પસાર થાય. અને દરેકનો એરિયા હોય કે આ પ્રોટીનનો એરિયા ત્યાંથી લઈ લે, પેલો વિટામિનનો એરિયા ત્યાંથી લઈ લે. એ લોકો એની જગ્યાએ આપણે વાડીમાં પેલા ક્યારા હોય ને, એક પછી એક પાણી છોડીએ, એમ શરીરમાં બી એવું જ હોય. જે આપણો જે ખાધેલો ખોરાક હોય ને આખા દિવસનો, એ અંદર જાય એટલે એક એક જગ્યાએથી એ લોકો લેતા જાય. બરાબર છે. હવે તમે જો સારું ખાધેલું હોય તો એને સારો મળે. તમે બહુ તીખું ખાધેલું હોય તો એ અસર 2-4 દિવસમાં નહીં બતાવે, પછી એ બી બતાવશે. બહુ નમક, એક રસ, આપણે 6 રસ હોય: મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કસાય. મીઠું, ખારું, મોરું, તુરું, તીખું અને કડવું. બરાબર. તો જે 6 રસ છે તો 6 પ્રમાણસર ખાવા જોઈએ. પ્લસ માઇનસ ના થવા જોઈએ. સમજી ગયા? ચાની કઈ જરૂર નથી. હા, કંઈ વાંધો નહીં, મૂકી દો. હા, યસ, મૂકી દો, વાંધો નહીં. નહીં, કંઈ વાંધો નહીં, તો વચ્ચે હું લઈ લઉં. કંઈ વાંધો. ઓકે, હા. તો કેવું છે કે આપણે ક્યાં હતા? બધા રસવાળો ખોરાક ખાવાનો. બરાબર છે. તો ખોરાક બધો જ તમારે ષડરસયુક્ત હોવો જોઈએ. આપણો ખોરાક હોય ને, ઘણી વાર કેવું હોય, કારેલા હું નહીં ખાઉં, હું નહીં ખાઉં, એવું નહીં. બધા રસ બધાએ પ્રોપરલી લેવાના. બરાબર. 10:30 તો લગભગ બધા સૂઈ જાય કે કોઈ લેટ સુવાવાળા છે? સૂઈ જાય બધા. વેરી ગુડ. આ હેબિટ તમારે કન્ટિન્યુ રાખવાની. બરાબર. આ હેબિટ તમારી જ્યાં સુધી કન્ટિન્યુ રહેશે ત્યાં સુધી તમે સારા રહેશો. 2 હેબિટ યાદ રાખવાની. બપોરે તો હમણાં સૂવાનું મળતું નથી, આદત છોડી દેવાની હોય તો બી. બરાબર છે. રાતે ટાઈમે સૂઈ જવાનું ને સવારે ટાઈમે જાગી જવાનું. બસ આ 2 વસ્તુ પ્રોપર હશે તો શરીર સારું રહેશે. શું નહીં ખાવું તમને ખબર હોવી જોઈએ કે શું શરીર માટે ખરાબ. ટેસ્ટ તો ઘણા બધા છે: ચીઝ વડાપાવ, માયોનીઝ વડાપાવ, બીજું ત્રીજું. એ જેટલું તમે ખાશો એટલું શરીરને સહન કરવાનું. જેટલું તમે લાઇટ ટુ ડાયજેસ્ટ એટલે હળવું. તમારે જે રૂટીન, અમે તો એમ જ કહીએ કે તમારા દાદા દાદી, ઘરના નાના નાની, એ લોકો જે ફૂડ પેટર્ન છે, એ લોકો જે પહેલેથી જમતા એવા છે, તમારે લોકોએ એ જ રીતનું કન્ટિન્યુ કરવાનું. ફ્રૂટ ખાઓ છો બધા કે નહીં ખાઓ? ખાઓ. અત્યારે કયા ફ્રૂટ મળે?
સંતરા, પછી સિઝન પ્રમાણેના ફ્રૂટ ખાવાના, બરાબર. અત્યારે તો સમજો અત્યારે સીતાફળ મળે છે, સીતાફળ ખાવ એટલે શરદી થાય જ અત્યારના ખાવ તો, બરાબર. એનું જતી રહ્યું, એનો પીરિયડ જતો રહ્યો. જન્માષ્ટમીથી દિવાળી સુધી ખાવાના. દિવાળી પછી હવે જે ફ્રૂટ આવે અત્યારે જે આવતા હોય એ ખાવાના. અત્યારે શિયાળામાં પપૈયા સારા, બરાબર. અને અત્યારે જ એની પ્રોપર સિઝન કહેવાય ખાવાના, સિઝન પ્રમાણે. હવે ઉનાળામાં મોસ્ટલી 50% ફ્રૂટ ઉનાળામાં આવે. શું કામ? ત્યારે જ શરીરને જરૂર હોય, ડિહાઇડ્રેશન, આપણને પરસેવો ખૂબ થાય. ફળોમાં 80થી 90% પાણીનો જ ભાગ હોય, સમજી ગયા? તો એ જે પાણીનો ભાગ આપણે પીએ, એ જે લઈએ તો શરીર ડિહાઇડ્રેટ. અત્યારે અહીંયા કેરી મળે તો કેરીમાં 90% પાણી જ હોય, બીજામાં કંઈ હોય નહીં, સમજી ગયા? તરબૂચ મળે, દ્રાક્ષ મળે, એ બધા ફ્રૂટ્સ એ જ છે. અને મોર ઓવર એનાથી વધુ એમાંથી વિટામિન્સ મળે. અલગ અલગ ડિફરન્ટ વિટામિન તમારે જો શરીરને જોતા હોય. આપણી જે ઇન્ડિયન થાળી છે, દાળ ભાત શાક રોટલી અથાણું પાપડ અને ફ્રૂટ વેજીટેબલ્સ, જે ઇન્ડિયન આપણી ટ્રેડિશનલ જે થાળી છે એમાં બધું જ આવી જાય. જે બી વિટામિન્સ મિનરલ્સ કાર્બોહાઈડ્રેટ પ્રોટીન્સ બધું જ. પ્લસ આપણા તહેવારો, હમણાં કેવું છે ઉત્તરાયણ આવશે તો ચીકી, તલની ચીકી ખાય. પછી બીજો હોળી આવે તો ત્યારનું જે ફ્રૂટ, પછી એના બીજા જે બી તહેવાર આવે, શિવરાત્રિ આવે તો શક્કરિયા આવે એ ટાઈમે. તો એ જે તહેવાર પ્રમાણેના જે આપણા ફૂડ છે એ બી શરીરની જરૂરિયાત પ્રમાણેનું જ આખું આપેલું છે, સમજી ગયા તમે? હવે સૌથી વધુ આ થઈ ગયો પાર્ટ. હવે આપણે આવીએ છીએ કે આજના ટોપિક ઉપર. આ તો હું તમને જસ્ટ બ્રીફલી કીધું. તો આજનો ટોપિક શું છે આપણો? કે બ્યુટી અને વેલનેસ, બરાબર છે. હવે તમારા સાઈડથી કે તમે શું જાણવા માગો છો એ મને ખાલી કહી દો. ચા તો મેડમ ચાલે, કંઈ ઇસ્યુ નહીં મળે. એ બિસ્કિટ તો ખાવાના જ નથી. બરાબર છે. હા, એ તો લેશું, વાંધો નહીં. લે આપી તમે બી લો ને મેડમ, વાંધો નહીં. એ તો કંઈ નહીં, એ તો આપણી ટોક ચાલુ રહેશે. સૌથી પહેલું આ તો ખાવાનું મેં બધું સમજાવ્યું તમને. કસરત કોઈ કરે છે આમાં? રેગ્યુલર એક્સરસાઇઝ કરવાવાળું ખરું કોઈ નહીં, બરાબર છે. થોડું શરીરને ખૂબ જરૂરી છે વ્યાયામ. વ્યાયામમ આચરેત નિત્યમ. વ્યાયામ છે ને રોજ કરવાની વસ્તુ છે. જેમ આપણે 3 ટાઈમ ખાઈએ, આખી રાત સૂઈએ, એમ શરીર માટે 10 મિનિટ વ્યાયામ કરવાનો, બરાબર. તમારી એજ છે વ્યાયામની. છોકરીઓનો સૌથી પહેલો પ્રશ્ન હોય હાઇટનો, મોસ્ટલી, બરાબર છે. એમાં બી જે અત્યારે વખત કેવું છોકરા ઊંચા થતા જાય છે અને છોકરીઓ નીચી થતી જાય છે. આ સિનેરિયો છે. ફૂડ પેટર્ન, આના માટે જવાબદાર બી ફૂડ પેટર્ન. આ બિસ્કિટ જ, બરાબર. તમે રોજ ખજૂર ખાઓ, હાઇટ ના વધે તો કહેજો. ખજૂર ખાવાનું, નાળિયેરનું પાણી પીવાનું અઠવાડિયામાં એકવાર, અને તાડાસન કરવાનું. તાડાસન એકદમ ઇઝી, આવડે બધાને. યસ, વેરી સિમ્પલ. તમે રોજ તાડાસન કરો અને સૂર્ય નમસ્કાર 4 કરવાના. કેટલા? અને ખજૂર ખાઓ રોજની 5 પેસી. તમારે નાસ્તો ખજૂર કરી લેવાનો, આટલું 1 વાટકી ખજૂર ખાઈ લેવાનું. તમારી હાઇટ જેટલી વધવાની હશે ને એનાથી બી 1 થી 2 ઇંચ વધુ વધશે. ઘરે મમ્મી કે દાદી બી નીચા હશે ને તો બી તમે ઊંચા થશો. આના રિસર્ચ થઈ ગયેલા છે, બરાબર. એટલે આ બધું આપણા તમારી રૂટીન હેબિટ નક્કી કરે, બરાબર. હાઇટ બી એક બ્યુટીનો જ કોન્સેપ્ટ છે કે તમારી કેવું 5'4", 5'5" હાઇટ હોય ઉપડી, તો એ તમારી એજ રિલેટેડ, ટૂંકમાં જે નોર્મલ તમને જોઈએ એટલી હાઇટ તમને મળી જાય, સમજી ગયા? તો થોડુંક વ્યાયામમાં કેવું છે, તમે બહાર રનિંગ ના કરી શકો. આપણે અહીંયા 6 મહિના તો વરસાદ પડતો હોય, તમે ઘરે એક રૂમમાં બી સૂર્ય નમસ્કાર તો આવડતા હશે ને બધાને? નહીં આવડે તો હું મેડમને મોકલીશ, તમને બધાને કરાવશે, બરાબર છે. યોગાવાળા મેડમ જ છે, બરાબર છે. એ આવશે, તમને યોગા સેશન બી લેશે. હું લાસ્ટમાં તમને પૂછી જોઈશ, તમારી પાસે ટાઈમ હોય અનુકૂળ એ પ્રમાણે કહેજો. મંથલી 1-2 અમે મોકલીશું, બરાબર છે. એ સ્પેસિફિક, એ બીજા કેવું હોય કે ડિસીઝ સ્પેસિફિક યોગા આવે. તમારે કોઈ મેજર ડિસીઝ નહીં હોય સિવાય કે હમણાં હું તમને ડિસ્કસ કરીશ એના સિવાયના, બરાબર. તો તાડાસન બધા રોજ કરજો. એકદમ વેરી સિમ્પલ આસન છે તાડાસન. અને બીજું સૂર્ય નમસ્કાર આવડે? પાક્કું આવડે? હું કરાવીશ કોઈ બી નહીં એકને પછી, બરાબર. તો સૂર્ય નમસ્કાર તમારે રેગ્યુલર કરવાના. હવે આપણે આવીએ આજના કોન્સેપ્ટ ઉપર, કે આજની વાત પર. આપણે જે બ્યુટી પ્રમાણેની જે વાત કરીએ ને એના ઉપર આપણે હમણાં જઈએ. તો એના ઉપર જવા માટે સૌથી પહેલાં કેવું છે કે બ્યુટી એટલે મોસ્ટલી કેવું હોય કે અત્યારનો જે કોન્સેપ્ટ છે, આપણી હેર, વાળ, આપણો ચહેરો અને એના રિલેટેડ, બરાબર. હા, ગુડ મોર્નિંગ સર. એક સેમિનાર માટે એક છે ને બ્યુટીનો મેઇન કોન્સેપ્ટ અત્યારે મોસ્ટલી જે
લેડીઝ રિલેટેડ આપણે બ્યુટીની વાત, છોકરા કોઈ છે જ નહીં, બરાબર છે. તો તમારા લોકો માટે બ્યુટી કોન્સેપ્ટ જે છે એ 3 રીતનો મેઇન હોય. એક વાળનો, બીજો ફેસનો, ત્રીજો નેઇલનો. નેઇલ હજુ તમે આમ તેમ કરો, બરાબર. પછી બીજું કુદરતે આપણને એક કન્ટેન્ટ આપેલા છે, શું? એટલે ચહેરો, કે આપણે એકદમ વ્હાઇટનેસ કે ફેરી લુક જ હોય એ જ સારા, એવું નહીં. સમજી ગયા? એ તો કુદરતની દેન છે, એ આપણે બદલી નથી શકવાના. માઇનર તમે ગમે એટલા નોર્મલ પ્રયોગથી લઈને મોટી હાઈફાઈ ક્રીમ બી યુઝ કરો તો બી થોડો ફરક પડે, બરાબર. એટલે કોઈએ પોતાની જાતને નીચું નહીં ગણવાનું. સૌથી પહેલો કોન્ફિડન્સ. તમારા જેવો કોન્ફિડન્સ હશે ને એવી જ તમારી બ્યુટી હશે. કોન્ફિડન્સ નહીં હોય ને તો બ્યુટી નહીં આવે. વિધાઉટ કોન્ફિડન્સ કંઈ લુક, કંઈ કામનો નહીં. સમજી ગયા? એટલે કોન્ફિડન્સ છે ને સૌથી અગત્યનો છે, એ હોવો જ જોઈએ. આપણે કોન્ફિડન્ટ હોવા જોઈએ. કોન્ફિડન્ટ તમે ક્યારે હોય કે તમારા વાળથી લઈને પગની તમને ખબર હોય, બરાબર. યુ શુડ બી ફર્સ્ટ ડૉક્ટર ઓફ યોર ઓન. તમે તમારા પહેલાં ડૉક્ટર હોવા જોઈએ. શું ખાવું, શું નહીં, કયું તેલ મને સૂટ થાય, કયું નહીં, સ્કિન ઓઇલી કે પેલી સૂકી, તમને ખબર હોવી જોઈએ. અમે તો ઘણા બધા પ્રયોગ કહેશું તમને, સમજી ગયા? એટલે આ બધી વસ્તુ જે 3-4 વસ્તુ છે. તો ભગવાનનું નામ હતું કૃષ્ણ. કૃષ્ણ એટલે કેવો? કૃષ્ણનો મિનિંગ શું થાય? તો સુંદર. કૃષ્ણ એટલે બ્યુટી. પણ હતા કેવા? બ્લેક. એટલે કાળા હોય તો આપણે નીચું સમજવાનું નહીં. સમજી ગયા? એ બી એક કુદરતની જ રચના છે અને સારી રચના જ છે. બધા એક સમાન હોય નહીં. આપણે ઇન્ડિયન ગોરાની સામે ઉભા રહે તો આપણે બધા કાળા જ લાગીએ. અહીંયાનો ગમે તેટલો ફેર ચાઇલ્ડ હશે, કોઈ બી ધોળામાં ધોળું હશે, એ બી ફોરેનરની સામે ફીકું જ લાગશે. લુકમાં નહીં, બ્યુટીમાં નથી કહેતો, સ્કિનમાં. એટલે સફેદ સ્કિનની પાછળ દોડ મૂકવાની. બીજું વાળ. સૌથી પહેલાં હું તમને ગુજરાતીમાં કહ્યું, વાળ માટે શું સારું, સ્કિન માટે શું સારું, નખ માટે શું સારું. વાળ અને નખ બે ભાઈ બહેન છે. તમારા નખ બહુ વધતા હશે ને તો વાળે વધતા હશે, બરાબર. એ નખ વધવાની જે નિશાની છે ને એ શરીરમાં તમારી ઉણપ, એટલે બહુ જે સ્પીડી વધતા હોય. ઘણાને અઠવાડિયું ના થાય ત્યાં પાછા વધી જાય. વાળ પટલા હોય પણ વધતા બહુ હોય, બરાબર છે. તો એના માટે તમારે જે મેં કીધું, ખજૂર, કેલ્શિયમ એન્ડ આયરન, જે બી સિઝનલ ફ્રૂટ આવે વ્યવસ્થિત ખાવાના. જે ડ્રાયફ્રૂટ આવે, અખરોટ છે, અંજીર છે, બદામ છે, બદલીને ક્યારેક, એવું બી નથી કે તો રોજ ખાવાના, બરાબર છે. ક્યારેક ને ખજૂર. ટૂંકમાં બદલાવેલો ખોરાક તમારો હોવો જોઈએ. પછી વાળ માટે સારામાં સારા આમળા. અત્યારે આમળા મળે, ભરપૂર મળશે તમને, મળે ને. આમળા ખૂબ ખાવાના, ખવાય એટલા ખાવાના, જે ફોર્મમાં ભાવે, બરાબર. આઈડિયલી તો કાચા જ ખાવાના. આ આમળાનું બીજું અમારા સંસ્કૃતમાં નામ છે આમલકી હિ વય સ્થાપના નામ. વય એટલે આપણી ઉંમર. તમારી બ્યુટી ક્યારે દેખાય કે ધારો કે મારી એજ સમજો 40 વર્ષ છે, પણ મારે 40 વર્ષ જેવું દેખાવું નથી, તો મારે શું કરવું? મારે યંગ દેખાવું છે, યંગ દેખાવું. તો એના માટે સારામાં સારું તો આયુર્વેદિકનું પહેલું સૂત્ર, પહેલું ડ્રગ કયું હોય તો આમળા. લોકો અત્યારે ઘણા બધા આમાં, જો ચામાં બી ઘણા, તમે દુબઈમાં જાઓ તો એ લોકો પેલું સોનું આવે ને, સોનાની વરખ નાખે, એ આ જ ચા 50,000ની વેચે. એ સોનું બી પીતા હશે ને તો બી એને આમળા જેટલા ગુણ નહીં મળે, ગેરંટીથી નહીં મળે. સમજી ગયા? એટલે પૈસા, મોંઘી આઈટમ એ બધું અલગ વસ્તુ છે. જે નેચરલ વસ્તુ સારું એ અલગ વસ્તુ છે. જેટલા ખાટા ફળો છે ને એ શરીર માટે એક પ્રકારે તમારા ટોક્સિન્સ છે ને એ કાઢવાવાળા છે. નેચરલ ખાટા, સંતરા, મોસંબી, હમણાં બોર મળશે. બોર બી તમારે હાડકા માટે ખૂબ સારા, વાળ માટે બી સારા, બરાબર. દવા વગરના જે બી ફ્રૂટ્સ છે એ બધા ખૂબ સારા, બરાબર. તો આમળા ખવાય એટલા ખાવાના, રોજ અમુક વસ્તુ આયુર્વેદિકમાં એવી છે કે જે તમારે રોજ ખાવાની. એવું 24 વસ્તુ છે. કેટલી? 24. દૂધ પીવે બધા? નથી પીતા? કોઈ નહીં પીવે. ચા પીવો એટલે તમે દૂધ નહીં પી શકો, દૂધ નહીં ભાવે, બરાબર છે. આ તો દારૂનું ગામ છે પણ દૂધ પીવું પડે, બરાબર છે. એટલે દૂધ કેવું છે, જો સારું મળતું હોય, તમે તો બધા કેવું હોય રનિંગ નજીકમાં સારું મળતું હોય, કોથળી સિવાયનું બી ના ભાવતું હોય ને સારું અવેલેબલ હોય તો પીવાય, બહુ સારી વસ્તુ છે. દૂધ ના પી શકો તો ઘી ખાવાનું, બરાબર છે. ઘરે બનાવેલું ઘી 1 ચમચી જેટલું આખા દિવસ દરમિયાન 1 ચમચી જેટલું ઘી શરીરમાં જવું જોઈએ, બરાબર છે. તમે 1 લીટર દૂધ પીવો અને 10-20 ગ્રામ જેટલું ઘી ખાઓ, બેયના ઇક્વલ ગુણ છે. સમજી ગયા? અમારામાં શાસ્ત્રમાં એવું કીધું છે, ઘૃત અમૃતોપમમ. એટલે અમૃત આપણે કોઈ જોયેલું નહીં મળે, બરાબર. ઝેર તો ઘણા જોયેલા, જે દવા તમે શાકભાજીમાં છાંટે બધા ઝેર જ છે, બરાબર. ને આપણા શ્વાસમાં બી જતું રહે તો બેભાન થઈ જઈએ.
તો ઝેર આપણે ઘણા જોયેલા છે, અમૃત નથી જોયું. અમૃત શું છે? તો ઘી છે. તમને દૂધ ના ભાવે તો ઘી ખાઓ, કંઈ નહીં તો દાળમાં નાખો, રોટલીમાં ચોપડો, અલગથી ઘી ગોળ ખાઓ, પણ ખાઓ. દહીં કેટલા ખાય? હા, દહીં મૂળોનો તમે ક્યારે ખાવ દહીં? ક્યારે? રાતે? બપોરે? તમે હે બપોરે તો નહીં ખાવાના, કદાચ રાતે જ ખાવ ને, 5 વાગે ખાવ, બરાબર છે. દહીંને છે ને બપોર પહેલાં જ ખાવાનું, કાયમી. દહીંના 2 નિયમો છે. દહીં કેવું હોય? ન નક્તમ દધી ભુંજીતમ નચવત પી અઘૃત સક્રમ, એટલે કેવું છે? દહીંને એકલું ખાવાય નહીં ક્યારેય, દહીંની અંદર કંઈ નાખીને જ ખાવાનું. કંઈ એટલે કેવું છે કે તમે ગોળ નાખો, ખાંડ નાખો, કે શાકની જોડે મિક્સ કરો, ભાતની જોડે મિક્સ કરો, બરાબર છે. દહીંને મિક્સ કરીને ખાવાનું. બીજું દહીંને રોજ નહીં ખાવાનું, એ બી અઠવાડિયામાં 1-2 વાર, રોજ નહીં, બરાબર. ગરમીમાં દહીં નહીં ખાવાનું, દહીં ખુદ ગરમ છે, ગરમીમાં નહીં ખાવાનું. આઈડિયલી છોકરીઓએ માસિક દરમિયાન નહીં ખાવાનું, બરાબર. ગરમ ડબલ થઈ જાય તો તમારે ડબલ તકલીફ પડશે. સવારે ખાવાનું, સવારે દહીં ખાવ ને તો 2 થાય. લક્ષ્મી, એક સુભાષિતનો શ્લોક છે, ઋગ્વેદમાં કથન છે, જેની ઘરે રોજ દહીં સવારે, રોજ એટલે નિત્ય ખાતા હોય અથવા તો વચ્ચે ખાતા હોય ને, તો લક્ષ્મીની વૃદ્ધિ થાય. લક્ષ્મી વૃદ્ધિ એટલે આપણું સ્વાસ્થ્ય વૃદ્ધિ, તમારું સ્વાસ્થ્ય સારું રહે. તમે લક્ષ્મીજીનો ફોટો જુઓ તો ઘણા બધા લક્ષ્મી કીધા છે, બરાબર. મહાલક્ષ્મી, સૌભાગ્ય લક્ષ્મી, આ લક્ષ્મી, એના સ્વરૂપ છે. એ સ્વરૂપ આપણા હેલ્થ સાથે સ્વરૂપ કરેલા છે. એટલે તમે જો આ ખાશો તો આવા ગુણ મળશે. એટલે દહીં ખોરાકમાં લેવાનું, બરાબર. સવારે જ લેવાનું, નાસ્તા જોડે. મેં જેમ રોટલા કીધું ને, ચા નહીં પીવાનો. અઠવાડિયામાં 1 વાર દહીં ગોળ અને રોટલી ખાવાની. તમારા ગટ સારા બનશે, વિટામિન B12 ડેફિશિયન્સી નહીં આવે, વિટામિન ડીની ડેફિશિયન્સી નહીં આવે, અને શરીરને પૂરતા પ્રમાણમાં જે બી આપણે ઇન્ટેસ્ટાઇનમાં જે બેક્ટેરિયલ ગ્રોથ હોય ને, પૂરતા પ્રમાણનું એબ્ઝોર્પ્શન આવશે તમારું. એટલે દહીં છે ને સુપર ફૂડ છે અત્યારનું. દહીં અને ઘી રોજ નહીં ખાવાનું, દહીં ઘી રોજ ખાવાનું. દહીં અઠવાડિયામાં 1-2 વાર સવારે ખાવાનું, બરાબર છે. હવે આપણે પાછી વાળની વાત. વાળમાં આમલકી વયસ્થાપનાના, પેલું આમળા છે વયસ્થાપનાનું. બીજું, વાળ માટે તેલ કયું સારું? તો તમે જે નાખતા હોય સારું. આઈડિયલી સારામાં સારું કોપરેલ, નારિયેળનું તેલ. નારિયેળનું તેલમાં બી કેવું છે કે તમારે જો ઘરે બનાવી શકતા હોય તો ભાંગરો તો અહીંયા બહુ મળે, ભૃંગરાજ ભાંગરો ઓળખતા આવડે ને, ખબર ને? તમારા પપ્પાને મમ્મીને કોઈને ખબર જ હશે. ભૃંગરાજને મિક્સરમાં પીલીને એમાં પેલું તેલ નાખીને પકાવી દેવાનું, એ જ તેલ નાખવાનું. અથવા માર્કેટમાં મળે, પતંજલિનું ભૃંગરાજ તેલ મળશે. તમે અમારે કચ્ચીગામ આવશો તો અમે બી આપશું. કોઈને બી વાળના પ્રોબ્લેમ હોય, વાળના 2 પ્રોબ્લેમ હોય. એક હોય ડેન્ડ્રફ કેના લીધે થાય? પરસેવાના લીધે થાય. આપણો પરસેવો એવો હોય, વાતાવરણમાંથી બેક્ટેરિયાને, ફંગસને આમંત્રણ આપે, બરાબર, એટલે ડેન્ડ્રફ થાય. ડેન્ડ્રફવાળાઓને અઠવાડિયામાં 1 વાર દહીંથી વાળ ધોવાના, વીકલી વન્સ, અને 1 વાર ગૌમૂત્રથી. જે ગાયનું ગૌમૂત્ર તાજું મળે ને, તો વાળમાં આમ લગાવી દેવાનું, 5-10 મિનિટ રાખવાનું, કાઢી નાખવાનું. એ ગમે તેવી ફૂગ હશે ને એને કાઢી નાખશે, બરાબર. અને પછી દહીંથી ધોશો ને એટલે જે સ્કેલિંગ થઈ ગયેલું હોય, સ્કેલિંગ એટલે પોપડા બધા નીકળી જશે. પછી ઓઇલિંગ કરવાનું, શોધન થઈ જશે. ટૂંકમાં આપણો જે સરફેસ હોય ને ક્લીન કરવાનો. આ રોડ બનાવે તો રોડમાં પહેલાં ચોખ્ખું કરે, કપચી નાખે, પછી ઝીણી કપચી નાખે, પછી ઉપર ડામર આવે. સેમ આપણે એવું હોય. આપણે આ વાળ છે ને, એ વાળ ટ્રાન્સપરન્ટ છે. કેવો છે? ટ્રાન્સપરન્ટ છે વાળ. તમે માઇક્રોસ્કોપમાં જુઓ ને તો ટ્રાન્સપરન્ટ છે. આપણને દેખાય કેવો? બ્લેક દેખાય છે ને, એના માટે બી જવાબદાર ઘટક છે. એના મૂળની અંદર જે તત્વો છે ને, એના લીધે આપણને બ્લેક વાળ દેખાય છે, બરાબર છે. અત્યારના સૌથી મોટા પ્રશ્નો છે, એક તો વાળ ખરવા, વધે તો બધાના. એક વાળ ખરવા. ડેન્ડ્રફ બી બહુ ઓછાને છે, હમણાં ક્લિનિંગ સારા થઈ ગયા. પહેલાં બહુ ડેન્ડ્રફના પ્રશ્નો હતા, બરાબર છે. એક છે વાળ ખરવા, અને બીજો પ્રશ્ન છે, બીજા કોઈ તમારામાં રૂટીનમાં જોયેલા? 2 વાળના મુખ્ય મુદ્દા છે. એક તો વાળ ખરે બહુ, સફેદ બહુ, યસ, મને યાદ ભૂલે. હા, અર્લી પ્રીમેચ્યોર ગ્રેઇંગ. તમે જો વ્યાયામ ચાલુ કરશો ને તો પ્રીમેચ્યોર ગ્રેઇંગ બંધ થઈ જશે. અને બીજું, નાકમાં ઘીના ટીપા પૂરવાના. જે ઘી કીધું ને, નાક, નાભી અને પગના તળિયામાં 2 ટીપા લગાવી દેવાના. તો તમારું જે પ્રીમેચ્યોર ગ્રેઇંગ હશે ને, અટકી જશે, બરાબર. પછી જે સફેદ વાળ કાળા થઈ ગયા, એનું બી એક રિસર્ચ થઈ ગયું. જે લોકો આમળા અને આપણે જે મીઠો લીમડો હોય, ઘરે મીઠો લીમડો હોય ને, એની પેસ્ટ બનાવી. પેસ્ટ એટલે ચટણી. જેમ ઢોસા જોડે કેમ ચટણી આપે, એમ ચટણી તમે જમવા સાથે એની ચટણી રોજ ખાશો તો તમારા વાળ બી કાળા થશે. પણ તમારે 6 મહિના, 8 મહિના, 10 મહિના, વર્ષ સુધી ખાવી પડશે. અને વાળ માટે બી બહુ સારી અને ટેસ્ટી બને ચટણી. એવી કંઈ નથી કે ટેસ્ટ નથી બનતો.
સમજી ગયા? ફ્લોરા માટે સારી. અને એમ ના ખાઈ શકો તો ખાલી આમળા ખાવાના, બરાબર. પ્રી મેચ્યોર ગ્રેઇંગ જે થઈ જાય, જે લોકો બહુ તીખું ખાતા હોય, તમે બિસ્કિટ ખાયા કરશો અત્યારથી જ રોજ એક પેકેટ, ગ્રેઇંગ આવવાના જ છે. તમે તીખું ખાવાના, મીઠું અત્યારથી કેવું કે પેલું સોલ્ટી બહુ ખાઓ. સોલ્ટ એટલે કેવું કે કોઈ બી વસ્તુ હોય ને તો ઉપરથી કાચું મીઠું નાખો તમે, બરાબર, એ નહીં નાખવાનું. નમક ઓછું કરી દો, તીખું ઓછું કરો, પ્રમાણસર ખાઓ, એટલે તમારા વાળ આવા જ રહે, બ્લેકના બ્લેક જ રહે, વ્હાઇટ થાય જ નહીં, એની ગેરંટી. એકવાર થવાના ચાલુ થયા પછી ફટાફટ વધશે, બરાબર. અને વાળ ખરે નહીં એના માટે બી મેં તમને કીધું, અઠવાડિયે એકવાર 2 વાર તેલ નાખવાનું, વ્યવસ્થિત ક્લિનિંગ રાખવાનું, આપણા શરીરનું આપણે જ ધ્યાન રાખવાનું, બરાબર. પછી હવે ફેસ ઉપરનો ટીનેજનો સૌથી મોટો પ્રશ્ન છે કે ખીલનો, કે આ એજમાં ખીલ આવે. ખીલ માટે બી જવાબદાર છે ફૂડ, બરાબર છે. જે લોકો બહુ તળેલું ખાતા હોય, બહારનું વડાપાઉં પાવશાક રેગ્યુલર ખાતા હોય એને વહેલા નીકળશે, બરાબર છે. પછી તમે ખાતા હોય એ ખોરાક જો પચે નહીં તો અપચો અહીંયા દેખાશે. જો પ્રોપર જેનું પાચન હશે, પ્રોપર જેનું રેડી પેટ સાફ થઈ જતું હશે, બરાબર, માસિક જેનું રેગ્યુલર હશે, એને ખીલના પ્રશ્નો ઓછા હશે. જેની ઊંઘ સારી નહીં હોય, ખાવાની પેટર્ન સારી નહીં હોય, માસિક અનિયમિત હશે, એ બધાને આ બધું વધુ તકલીફ દેખાશે, બરાબર. તો ખીલ માટે સારામાં સારું કેવું, તો બધાનો કોમન પ્રયોગ નથી કહેતો, ખાલી જસ્ટ કહું છું કે આપણું ક્લિન્સિંગ કરવાનું. ક્લિન્સિંગ એટલે કેવું કે શરીરને ચોખ્ખું રાખવાનું. ચોખ્ખું શરીર 2-3 જગ્યાએથી થાય. ઉલટી કરો તો ચોખ્ખું થાય, ઝાડા વાટે ચોખ્ખું થાય, તમે એક્સરસાઇઝ કરો તો પરસેવો નીકળે તો ચોખ્ખું થાય. તો આ ત્રણેય તમારે કરવાનું. એટલે કંઈ નહીં તો મહિનામાં એકાદ વાર સવારે વહેલું જાગવાનું, 3-4 ગ્લાસ પાણી પીવાનું. જેને ખીલ હોય એને આ બધા કરશો તો બી ચાલશે, ખીલવાળાને વધુ કરવાનું. એમ વહેલું જાગવાનું, 3-4 ગ્લાસ 2-3 ગ્લાસ પાણી પીવાનું, આંગળી નાખીને વોમિટ કરી દેવાની. તમે ઘણીવાર જોતા હશો કે બિલાડીને કૂતરા બી છે ને, પેલું ઘાસ આવે ને, ઘાસ મોઢામાં નાખીને ઓગતા હશે. એને ખબર પડે છે, એને સેન્સ છે કે મારામાં દોષ વૃદ્ધિ થઈ ગઈ, મારે એને કાઢવા છે. ઓગતા કૂતરા જોયા ને, મોસ્ટલી આમ આપણું જો આપણું કોન્શિયસ માઇન્ડ હોય ને તો આ બધું જોયેલું હોય, બરાબર. તો એને બી ખબર છે. અમે આને વિસ્તૃત અમે વમન કહીએ એને. અમે દવા પીને પછી પાણી પીને દવાઓ પીને કઢાવીએ. આ તમને એકદમ સાદો નેચરોપેથીનો પ્રયોગ આપું છું. કંઈ નહીં, મહિનામાં એકવાર, જેને ખીલ હોય ને અઠવાડિયે એકવાર સવારે વહેલું 6 વાગ્યા પહેલાં, સૂર્યોદય પહેલાં 2-3 ગ્લાસ પાણી પીને આંગળી નાખીને ઓખી કાઢવાનું, બરાબર. લઘુ વમન કરશો એટલે ખીલ પ્રક્રિયા 3 વમન ગયા ને એટલે અટકી જશે. એ થઈ ગયો અંતરનો પ્રયોગ. બીજું, સ્કિન ચોખ્ખું કરવાની. ધારો કે સાલ મળી, એક પેલું કાંટાવાળું વૃક્ષ તમે જોયું હશે, એક ઝાડ હોય ને એમાં કાંટા હોય, લાલ કલરના ફૂલ આવે, અત્યારે આવે લાલ ફૂલ, બરાબર. એ સેમડો કહેવાય ગુજરાતીમાં, સેમડો. સંસ્કૃતમાં એને સાલમલી કહેવાય. એના કાંટાનો પાવડર બનાવી દેવાનો અને એ પાવડર દૂધમાં લસોટીને લગાવવાનો. ખીલના ડાઘા બી જતા રહેશે અને મોઢું બી ચોખ્ખું થઈ જશે. અને જાસૂદ આવે ને, જાસૂદના ફૂલનો પાવડર પીવાય બી ખરા, લગાડાય બી ખરા. બીજું એલોવેરા બધાને ખબર, જોયેલી બધાએ લગભગના ઘરે હોય ને. એલોવેરા છે ને, એનું નામ સંસ્કૃતમાં કુમારી. શું નામ? કુમારી. એનું નામ જ ઇલસેટ બધું કહી દે છે. 20 વર્ષથી નીચેના જે બી હોય એને રોજ તમારે કુમારી કંઈ નહીં તો ખાલી એલોવેરા લગાવો ને 1 ચમચી જેટલું ખાઈ લો, બધું શુદ્ધિ થઈ જાય, ટોટલ શુદ્ધિ આવી ગઈ. એલોવેરા 2 ચમચી ખાવ તો ઝાડા થઈ જાય, એક ઝાડા એકદમ વ્યવસ્થિત આવી જાય, થોડુંક પાણી જેવું બી આવે. એલોવેરા 2 ચમચી ખાઓ ને. તમે કોઈ ખાધેલું એલોવેરા ક્યારે? 1 ચમચી ટ્રાય કરજો, વીકલી વન્સ, રજાના દિવસે 1 ચમચી ખાજો અને મોઢામાં લગાવીને રાખવાનું. વાળમાં બી લગાવીશ. જેના વાળ સૂકા હોય, બહુ ડ્રાય હોય, ધારો કે તમારા જે પટલાને સૂકા જેવું લાગે ને, એલોવેરા લગાવવાનું. જેમ ઘણા પહેલાં લોકો એમ કે ઈંડા લગાડો, ઈંડાથી ડબલ ફાયદો તમારે એલોવેરા કરશે. પણ તમે એકવાર લગાવી તો જુઓ. આ બધા પ્રયોગો કેવા મફતના પ્રયોગો છે. મેડમ વેલનેસવાળા છે, તમને ક્રીમ બી આપશે, ઓઇલ બી સજેસ્ટ કરશે, પણ હું તમને એકદમ ફ્રીના પ્રયોગો આપું છું, નેચરના. અમારું સાયન્સ જ નેચરનું છે, આયુર્વેદ. આયુર એટલે આપણે જે ચાલતા ઉગતા જે વનસ્પતિઓ છે ને, એમાંથી જ આપણે દવાનો ઉપયોગ કરવાનો હોય. સમજી ગયા? એલોવેરા મોઢામાં બી લગાડાય, વાળમાં બી લગાડાય ને ખવાય બી. અને એ વસ્તુ એવી છે કે દવા વગરની જ હોય, એમાં કોઈ દવા ના પડે. આમળામાં ક્યારેય દવા નહીં પડે. મોસ્ટલી આમળાના ઝાડમાં બી કંઈ દવાની જરૂર પડતી નથી. ખજૂરમાં દવા નહીં પડે, બરાબર છે. અને ઘી સારું મળે. આ બધા નેચરલ પ્રયોગો તમને કીધા છે. તાળીનો ગોળ હમણાં કોઈ અહીંયા બનાવતા, પહેલાં બનતો ગોળ બનાવતા હોય તો એ બી લેવાય. જે દહીંની સાથે ગોળ કીધો ને, તાળીનો ગોળ મિક્સ કરીને ખાવાનો. બેક્ટેરિયા, ગટ્સ બેક્ટેરિયા, આપણા જે આંતરડા હોય ને એમાં લાખોની સંખ્યા, કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા છે. શોધાણેલા કેટલા છે? 10 થી 15. જે એન્ટીબાયોટિક આવે, એન્ટીબેક્ટેરિયલ એક્શન હોય, ઘણી બધી અમારામાં જે મેડિસિન્સ આવે છે, એ 10 થી 15 બેક્ટેરિયા પૂરતી સીમિત છે.
લાખો કરોડો તો હજુ સંશોધન થયા જ નથી, આપણને નથી ખબર ને એ લોકોને નથી ખબર, એટલે દવા જ નથી. તો જેની નથી એને રોકવા માટેની આ બધી પ્રક્રિયાઓ છે, બરાબર. પછી તમે નાકમાં રોજ છે ને કર્ણપૂરણ કર, એટલે ટૂંકમાં નસ્ય કરશો ને, નાકમાં ઘી લગાવશો ને, તો આખો ભાગ સારો રહેશે. તમારું આઈ વિઝન સારું રહેશે. નાના મોટું ગળાને જે પેલું દુખાવાના પ્રશ્નો હોય, બપોરે માઇગ્રેન થાય, માથું દુખે, એ બધા સોલ્વ થઈ જશે. અને આપણું જે બ્રેઇન છે ને એ એક્ટિવ થશે, વધુ તમને સ્ફૂર્તિ રહેશે, કામ કરવામાં તમને આનંદ આવશે, બરાબર. પછી બીજા કોઈ પ્રશ્ન તમારે અહીંયાના વાળના સ્કિનનું કંઈ પૂછવું હોય તો મને પૂછી શકો. ઘી તો રોજ નખાય, એનો કોઈ ટાઈમિંગ નહીં મેડમ, ગમે ત્યારે. અમારામાં એવું કીધું પ્રતિમર્શ નસ્ય 2 drops ડેઇલી, ગમે ત્યારે, સવારે ટાઈમે, સવારે, સાંજે, બપોરે, રાતે, ગમે ત્યારે 2 drops. એટલે નાકને સૂકું નહીં રાખવાનું. ફાયદો કેવું છે મેડમ, જો અમારામાં કેવું કીધું કે ઠંડી હોય ને તો દિવસમાં નાખો, ગરમીમાં રાતમાં નાખો. અમારું કંઈ સિમેટ્રિકલ નહીં હોય, પિત્તવાળા દિવસે નાખો, વાતવાળા ચાલે ને. સવારે બી સારો ટાઈમ અને રાતે સુવા ટાઈમે બી સારું, બેમાંથી એક ટાઈમ તમે લગાવી શકો છો. નાક, નાભીના પગના તળિયા રાતે લગાવીને સુવાનું, ખાઈને બી નાખી શકાય. 2 ટીપામાં કંઈ નિયમ નહીં. અમે 2 ml નાખીએ. 2 ml એટલે તમારે અહીંયાથી નાખો ને બધું અહીંયા આવે ને કાઢું પેટમાં જ. 2 ml અમે નાખીએ રોગોમાં, બરાબર છે. તમને તો 2 ટીપા કહીએ, તમે ના નાખી શકો તો ખાલી લગાવો, હે, ડેઈલી. આ જે વસ્તુ કીધી ને ડેઈલી, એનાથી શું, એનાથી ફાયદો, અગણિત ફાયદો થાય, બરાબર. શું ફાયદો થાય તો આપણું છે ને એક શરીરનું મૂળ, આપણું મૂલમ ઉર્ધ્વ મૂલમ અધો શરીરમ. આપણું શરીર છે ને, ધારો કે ઝાડ હોય, ઝાડનું મૂળ ક્યાં હોય? જમીનમાં. આપણું મૂળ ક્યાં છે? ઉપર. તો આપણે મૂળને, જમીનમાં કેમ છોડને તમે પાણી આપો એમ આને પાણી આપવાનું. આને આપો તો 2 દિવસમાં તમારે ઝાડ પરની ડાળીઓ કે ફ્રૂટ આવશે નહીં. પણ ઇન્દ્રિય, આપણી ઇન્દ્રિય કેટલી? 5, બરાબર. આપણે જોઈએ શકીએ છીએ, સૂંઘી શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ, બરાબર. ત્વકેન્દ્રિય એટલે આ રસેન્દ્રિય, આપણે રસ જે ટેસ્ટ આવે છે, બરાબર. ઘ્રાણેન્દ્રિય, કર્ણેન્દ્રિય, બરાબર. ચક્ષુ ઇન્દ્રિય. આ 5 ઇન્દ્રિયનું શોધન થાય, શુદ્ધિ થાય. જેને મોતિયા બોતિયા તમે રેગ્યુલર નાખો ને મોતિયો નહીં આવે, આપણી ગેરંટી. જેને 30 વર્ષ ઘી પાડેલું હશે ને મોતિયો નહીં આવે, 31મા વર્ષ, 70 ને 80 વર્ષના થશે તોય નહીં આવે. આ બધી પ્રક્રિયાઓ જતી રહી, આપણી લાઈફસ્ટાઈલમાંથી બધું નીકળી ગયું, એટલે આ બધા રોગો આવે છે. આ બધું આવશે તો નહીં આવે. પછી સૌથી સારામાં સારું છે કે અભ્યંગમ આચરિત નિત્યમ. આપણું શરીર છે ને, સ્નેહ સારો અયમ પુરુષમ. જેમ આપણે કીધું કે ફ્રૂટમાં 90% આ છે, એમ શરીરમાં બી કેવું છે? સ્નેહ સારો. શરીરમાં બી 70 થી 80% પાણી જ છે, પણ 5% જે સ્નેહનો ભાગ છે ગૃહતેલમાં, આપણા જે શરીરમાં છે, એને સ્નેહ જોઈએ. સ્નેહ એટલે શું? માલિશ. અઠવાડિયામાં એકવાર માલિશ કરવાની હેબિટ પાડવાની, બરાબર. માલિશ એટલે અત્યારે કેવું હોય કે અત્યારે આપણે શરીર સુકાતું, એટલે આપણે ઉનાળામાં શિયાળા પૂરતું શું કરીએ? કોકોનટ ઓઇલ અથવા હમણાં તો ક્રીમ આવે, કોઈ બી ક્રીમ છે જેને જે શૂટ થાય એવી ક્રીમ લગાવી દે, બરાબર. એ લોકો એડવર્ટાઇઝમાં લખે કે ભાઈ 48 અવર સુધી તમારું મોઇશ્ચરાઇઝર રહેશે ને, આ રહેશે ને, લખે ને. 500-700ની તમને ક્રીમો આપે, સુગંધના લીધે આપણે લઈએ આઈડિયલી, ઠીક છે. પણ એનાથી બી તમારે 10 ગણું ઇફેક્ટ કે રિઝલ્ટ જોતું હોય તો તમારે કોઈ બી તેલ, તમે જે ખાતા હોય, એટલે સાદું કેવું હોય કે જે બી કંઈ નહીં તો અમે કંઈ નારિયેળનું તેલ નામ કે પડ્યું તેલ, એટલે આપણે તલ છે ને, તલ, પૃથ્વીની ઉત્પત્તિ થઈ ને ત્યારે તલની ઉત્પત્તિ થઈ એવું કહે છે. તલ ઉપરથી, તલને સંસ્કૃતમાં કહેવાય તિલ. શું કહેવાય? તિલ. તિલમાંથી વર્ડ આવ્યો તેલ. તેલ એટલે ઇટસેલ્ફ તિલ. કાંઈ વિચારવાનું નહીં. તલનું તેલ ગમે ત્યાં મળતું હોય લઈ લેવાનું. પતંજલિનું તો આઈડિયલી મળે, તમે ડીમાર્ટમાં જતા હોય આડા તો બી મળે. તલના તેલની માલિશ કરવાની રાખવાની અઠવાડિયામાં એકવાર. અને પેલા કુસ્તીવાળા, આપણા ભારતીય દેશની આ જે પરંપરાઓ, કુસ્તીવાળા તમે જોયા છે, પેલા ચમકતા હોય એકદમ, ખબર ને, એમ ચમકાઈ દેવાનું. ચમકાઈને પાછું તમારે રૂટીન જે તમે નાઇટ ડ્રેસ કે પહેરતા પાછું પહેરીને 1-2 કલાક તમારે વોકિંગ કરવાનું કે સૂર્ય નમસ્કાર કરી લેવાના, પછી નાવાનું. ટૂંકમાં તેલને 2 કલાક રહેવા દેવાનું. અઠવાડિયામાં એકવાર તેલની માલિશ કરવાની, એને 2 કલાક રહેવા દેવાનું. કેટલી વાર? 2 કલાક. અને એ દિવસે નાહવાનું. નાહવામાં શું? ઉદ્વર્તન કરવાનું, એટલે સાબુથી નહીં નાહવાનું. એ દિવસે તમારે જ્યારે તમે તેલની માલિશ કરવા બેસો ને ત્યારે 2 ચમચી બેસન એટલે ચણાનો લોટ અને 2 ચમચી દહીં મિક્સ કરીને 2-3 એ રાખી દેવાનું. એને 2 કલાક રહેવા દેવાનું. 2 કલાક તેલ રહીને પછી નાવ ત્યારે એનાથી નાહવાનું. સમજી ગયા? આવું એકવાર કરજો, પછી તમે યાદ કરજો કોઈ સર આવેલા આવું વાત કરી ગયેલા, બરાબર. આ લોકો જે બ્યુટીની ટ્રીટમેન્ટ કરે ને, હા હા હા,
હા, અમૂલનું 20 રૂપિયાનું પાઉચ મળે છે. 20 રૂપિયાનું તમારે 4 દિવસ બિસ્કિટ નહીં ખાવાના, 1 મહિનો ચાલશે તમારે 20નું પાઉચ. બરાબર છે, ચાલે ચાલે મેડમ, ચાલે. અમૂલનું લેવાનું, જો બહારથી ઘી લેતા હોય ને તો અમૂલનું લેવાનું. એટલે અમૂલનું આપણે તો સરકારી ડેરી નજીકની જ છે લેવાનું. અને કોઈની ઘરની આજુબાજુ ગાય ભેંસ હોય એનું મળતું હોય તો સારામાં સારું પહેલું પ્રિફરન્સ એ. બરાબર, ઠીક છે. પછી દૂધે અલગ અલગ ગુણ છે, દૂધના બકરીના દૂધે સારું, આનું સારું, એ આ બહુ મોટું ચેપ્ટર થઈ જાય. હું તમને સિમ્પલ કહું છું કે આપણે શરીર માટે શું કરવું જોઈએ. તમે કઈ કહેશો કે સાહેબ તમે એટલું બધું કીધું, આમાં હું કંઈ કરી શકું, પણ તમે 10% તો કરો ખાલી. બરાબર, તમે 20-30 જણા છો, એમાંથી 1 જણ બી માલિશ કરશો તો મને યાદ કરશો કે શરીરમાં કેવા ચેન્જીસ થાય. તમે ખાલી જોજો, અઠવાડિયામાં એકવાર. કોઈને આપણા હાથ પહોંચે ત્યાં સુધી આપણે કોઈની પાસે કરાવવાની જ નથી. આપણું કામ આપણે જ કરવાનું, પહેલો જ નિયમ. ગાંધી જ બનવાનું છે, બાકી તમે કંઈ શરીરના ગાંધી નહીં બની શકો. બરાબર ને, આપણું કામ આપણે જ કરવાનું છે. હાથ પહોંચે ત્યાં સુધી માલિશ કરવાની. બરાબર, 2 કલાક રહેવા દેવાનું. તમારે વોકિંગ કરો, ઘરની આજુબાજુ ખેતર હોય તો ખેતર કામ કરવાનું, શરમાવાનું નહીં, આપણું જ કામ છે. તમે જ નહીં શીખો, માણસો દ્વારા જ કરાવશો તો કંઈ મતલબ નથી. ઘરકામ કરવાનું, ખેતરકામ કરવાનું, સૂર્ય નમસ્કાર કરવાના 2 કલાક. અને પછી કીધું એ પ્રમાણે ઉપટન કહેવાય, ઉદ્વર્તન. ઉદ્વર્તનમ કફરમ ત્વક પ્રસાદ કરમ પરમ, એનું કીધું છે કે ઉદ્વર્તન એટલે આજે કીધું નાયા પછી આપણે જે ઘસીએ ને એને ઉદ્વર્તન કહેવાય. ત્વક પ્રસાદ કરમ પરમ એટલે ત્વક એટલે ચામડી, શરીરનું મોટામાં મોટું ઓર્ગન ચામડી. અહીંયાથી લઈને બધે ચામડી હોય. પ્રસાદ કરમ એટલે ચામડીને સારું ક્યારે લાગે, તમે માલિશ અને એ કરો, સાબુથી સારું ના લાગે. એ તો આપણે મનને બનાવી દીધેલું છે. તમે ખાલી નાજો એકવાર દહીં અને બેસનથી, અને એકવાર તલના કલથી, તલ આવે ને, તલને મિક્સરમાં પીલી દેવાના. એનું જે પેલું કલ્ક બને ને એને પાણીવાળું કરીને લસોટીને નાહવાનું. તમારું શરીર ચીકણું થઈ જશે વગર તેલે શરીર. તમે એકવાર ટ્રાય કરજો ખાલી. અને આ બધું તમારા દોષો માટે બી સારું. એટલે આયુર્વેદિક છે ને આખું જ્યોતિષ સાથે સંકળાયેલું છે. આ પ્રક્રિયાઓ તમે કરો ને તો તમારા ગ્રહો બી સારા થાય. એનો આખું અલગ ચેપ્ટર છે, એનું હમણાં નથી કહેતો, પણ આ બધા પ્રયોગ કરવાના તમારે. તમે કરશો ને, તમારી એજ છે અત્યારે કરવાની. અને જે સ્ત્રી છે ને એ આખા ઘરનું, તમે જેવા હશો ને અત્યારે, તમે તમારા મમ્મી જે સ્ટેજ ગણો, મમ્મી આખા ઘરનું પાલન પોષણ કરે, બધાને ખવડાવે, બધું કામ કરે, બધાને રેડી કરે ને. કાલ સવારે તમે બી એ સ્ટેજે આવવાના ને, એની પ્રિપેરેશન અત્યારથી કરવાની. તમે જેવી હેબિટ પાડશો ને એવું તમારું બધું ઓટોમેટિક. પછી તો કેવું યુનિવર્સ બધું રેડી, તમને એવું એનું આગળનું મળતું જ જશે. પણ એક સ્ટેપ તમારે ચાલવું પડશે. અને આ બધા ખર્ચાળ વગરના પ્રયોગો છે. આપણે કોઈ પ્રયોગો 5-10 રૂપિયાથી વધુના કીધા નથી, બધા ફ્રીના પ્રયોગ. કોઈ એમ કે હું ઘી નથી લઈ શકું એમ તો કોપરેલ લગાવો. કોપરેલ નથી લઈ શકું એમ તો ઘરે ખાવાનું તેલ તો હોય ને, તેલ વગર તો કોઈની ઘરે તેલ ના હોય એવું બને જ નહીં. બરાબર છે, ખાવાનું તેલ લગાવો, પણ ઘી લગાવશો તો એનાથી સારું. એમ સારા પ્રયોગો તમને કીધેલા છે. પછી ત્વક પ્રસાદ, આખી સ્કિનનું આવી ગયું. હવે નેલ માટે, હવે આ નખ છે ને, નખ આપણા ઓર્ગનનું સ્વરૂપ છે. ઘણીવાર કેવું હોય, ઘણાના નખ કાળા પડીને આમ લીસોટા પડતા જાય, એનું હૃદય નબળું પડતી જતું હોય. શરીરમાં 7 ધાતુ હોય, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર. એમ આપણી રેસ્પિરેટરી ટ્રેક નબળો પડે તો બી પગના નખ, હાથના નખમાં વાંધો આવે. જેમ આપણું આયરન, જે એનિમિયા હોય એનામાં ઉપસેલા હોય, એકદમ કવ થઈ ગયેલા. બરાબર, અહીંયા કોમન જોવા મળે છે બચ્ચાઓમાં ઘણીવાર. એટલે એમ થાય. પછી ઘણા નખ ખાવાની આદત હોય, સૌથી ખરાબ, મોટો ગ્રહ દોષ છે. બરાબર, એટલે એ આદત તમારું પતનની નિશાની. બ્રિટલ હોય, વ્હાઇટ હોય એ નોર્મલ છે, વિટામિન ડેફિશિયન્સી છે. બધું ખાશે ને કંઈ નહીં, સનલાઇટમાં બી 2 મહિના બેસશે તો એ જતું રહેશે. બાકી વ્હાઇટ સિંગલ સ્પોટ હોય એ બહુ મોટો રોગ નથી. આખી જે લાઇનિંગ હોય ને વ્હાઇટ, એનું ધ્યાન રાખવાનું. સિંગલ સ્પોટનો કંઈ પ્રોબ્લેમ નહીં મળે. ત્રીજું, હવે તમારી લોકોની, હા, એજ રિલેટેડ હું જે આવેલો છું, તમને એક આટલું બધું તમે કરો જ છો. બીજું, કોન્ફિડન્સ તમારો પ્રોપર હોવો જોઈએ. બરાબર, ગર્લ ચાઇલ્ડના અત્યારનો જે જમાનો છે ને, હવે મેન્ટલનો, ટૂંકમાં તમારું મગજ શક્તિ, ફિઝિકલ સ્ટ્રેન્થ એ તો મિયર ઇમ્પોર્ટન્સ છે જ, પણ મેન્ટલ સ્ટ્રેન્થ છે ને તમારી એ ખૂબ જરૂરી છે. મોબાઈલ કેટલા રોજ જોવે બધા, કેટલા પાસે મોબાઈલ નહીં મળે. મમ્મી પપ્પાનો લઈને મોબાઈલ રોજ જોવાની હેબિટ કેટલાની? બધા જ જોવે. ક્યારે જોવો તમને? સાંજે બધા. ઓકે ને, એટલે એવું કંઈ વાંધો નથી, અડધો-પોણો કલાક જોવાય. તમે ટીવી, પહેલાં ટીવી હતું, હવે ટીવી જતું રહ્યું, મોબાઈલ આવી ગયા. બરાબર છે, પણ એનો એક્સેસ ના હોવો જોઈએ.
તમારામાંથી એટલી સારી વસ્તુ છે કે ચશ્મા 2 જણને જ છે. આઈડિયલી જ્યારે અમે જતા હોઈએ, અચ્છા, બાકી કેવું અમે જતા હોય, ધારો કે ચેરેન્ટેનમાં ગયેલો, એક ક્લાસમાં લગભગ 50% પ્લસ બધા ચશ્માવાળા. શું કામ ચશ્મા? તમે રોજ પગના તળિયામાં ઘી લગાવો, ચશ્માનો નંબર તમારે આજીવન નહીં આવે, આપણી ગેરંટી નહીં જ આવે. આમળા ખાઓ, ખજૂર ખાઓ, પગના તળિયામાં ઘી લગાવો. એટલે જ અમે કહીએ નાક નાભી પગના તળિયામાં ઘી લગાવો ને અહીંયા સુધી પહોંચે. કેમ પહોંચે? આપણે કપડાં હોય ને, સૂકા કપડાં હોય, ધારો કે પેન્ટ પહેરેલું હોય, તમે વરસાદ પડે નીચેથી પલળે તો પાણી ઉપર ચડે ને. એમ અણુપ્રણવ ભાવ, અમારા સંસ્કૃતનો એક શબ્દ છે અણુપ્રણવ ભાવ, કે શરીરમાં બી તમે રોજ પગના તળિયામાં ઘી લગાવો ને એ અહીંયા સુધી પહોંચે. તો સમજો તમે આખા શરીરમાં માલિશ કરો તો એ ક્યાં સુધી જાય? આખા શરીરને સંતૃપ્ત કરે ને. અને શરીર શેનું ભૂખ્યું છે? તો સ્નેહનું. અત્યારના રોગો કયા આવે છે? તો વાયુના. બધા રોગો અત્યારે વાતપિત્તના છે, બરાબર. હવે માસિકની સમસ્યાનું આપણે હું તમને કહું કે જનરલી પુરુષો હોય ને, પુરુષો એમાં શુક્રાણુ અબજોની કરોડોની સંખ્યામાં હોય. એવરી 20 days કરોડો બને પાછા. અને જ્યારે સ્ત્રી, તમારામાં મેન્સ્ટ્રુઅલ વિશે આવી ગયું, તમને અવેરનેસ આપી, સમજાવ્યું, આખું ખબર છે બધાને, લગભગ બધાને સ્ટાર્ટ થઈ ગયા હશે. એને મેનાર્કે કહેવાય. જ્યારે આપણી પહેલી વાર માસિક આવે ને મેનાર્કે કહેવાય. પહેલું વરસ અનિયમિત રહે તો કોઈ બહુ ગભરાવાનું નહીં, બરાબર છે. અત્યારનો સૌથી મોટો પ્રશ્ન, પ્રાણ પ્રશ્ન, માસિકની અનિયમિતતા, પેઇનફુલ મેન્સ્ટ્રુએશન, ખૂબ દુખાવો થવો, ઘણીવાર અહીંયા ચક્કર બી આવીને પડી જાય, કોઈને ઘરેથી વાલીને બોલાવવા પડે, એવી બધી સમસ્યા આવી જાય. શું કામ? એનું મૂળ શું? બીજાનો વાંક કાઢવાનો જ નથી, આપણી. નો ડાઉટ કે ચલો 100માંથી 10, 5-10 તો હોય કે આપણને હેરિડેટરી આવતા હોય, પણ 95 to 100 આપણે જ કારણ છીએ, આપણે જ જવાબદાર છીએ ને. તો મેન્સ્ટ્રુઅલ હેલ્થ માટે સારામાં સારું શું? તો સૌથી પહેલું કીધું અમે જ કીધું ને, એ બધું એના માટે બી સારું. અઠવાડિયામાં એકવાર માલિશ ચેક કરવાનું, રોજનું કસરત કરવાની, સૂર્ય નમસ્કારને તાળાસન ડેઇલી કરવાના, બરાબર. સવારે પેલું મેંદો ચણો બંધ કરીને ઘી રોટલો કે દહીંને રોટલો ખાવાનો, બરાબર છે. અઠવાડિયામાં એકવાર તલની પેલે કલ્ક અથવા તો દહીં બેસન માલિશ કરીને એનો શેક કરવાનો. આટલું કરશો ને તો બી માસિક પ્રક્રિયા રેડી આવશે જ, બરાબર. પછી પીસીઓડી જે અત્યારના પ્રશ્નો છે, એકવાર આવી જાય પછી જતા નથી, એ કરીને એ તમારી ફૂડ હેબિટના. હવે સ્ત્રી બીજ હોય ને એક જ બને મહિનામાં. કેટલું બને? એક. સ્ત્રી બીજ એટલે ઈંડું, જેમ આપણે બતકનું ઈંડું, મરઘાનું ઈંડું હોય ને, એમ શરીરમાં ઈંડું જ બનતું હોય. એ ઈંડાને શુક્રાણુ ના મળે એ 15મા દિવસે, તમારા માસિકના પછી 12 થી 16મા દિવસે ઓવ્યુલેશન થાય. ઓવ્યુલેશન એટલે ઈંડું ફૂટે, એટલે ઈંડું આવે. એ ઈંડું જો 20 mmનું હોય, 20 mm એટલે નાની, 2 સેન્ટીમીટર નિયર બાય 20 mm, એટલે એ જે ઈંડું ફૂટે પછી એને શુક્રાણુ ના મળે. આઈડિયલી તમારા મેરેજ નહીં થયા એટલે નહીં જ મળે. શુક્રાણુ ના મળે એટલે એ શેડિંગ થઈ જાય. શેડિંગ એટલે બહાર નીકળવા કરે. એ જે બહાર નીકળવાની પ્રક્રિયા છે ને એને માસિક કહેવાય. સમજી ગયા? એ જ ટાઈમે જો એને શુક્રાણુ મળી જાય તો એ ગર્ભાશયની દિવાલમાં ચોંટી જાય અને પ્રેગ્નન્સી થઈ જાય. ત્યાં મોટું થાય, માસિક બંધ થઈ જાય. ના મળે એટલે નીચે ખડી જાય. પાછું એ નીચે નીકળી ગયું 5 દિવસમાં એટલે પાછી પ્રક્રિયા ચાલુ. સમજી ગયા? એ ફ્લાવર જેવી, આપણે જે ફૂલ હોય ને એના જેવી ગર્ભાશયની રચના છે. દરેકનું અલગ અલગ હોય, સાયકલ અલગ અલગ પેટર્ન હોય. એ તમે ખુદના મમ્મીની માસીને જેવી પેટર્ન હોય ને, તમારા મમ્મી માસી બહેનોને, એવી જ તમને હોય. 30 દિવસમાં ±7 days એ નોર્મલ છે. ઘણા એમ કે સર મારે 25 દિવસે જ આવી જાય, કોઈ કે મારે 3 દિવસ ઉપર જાય, 32-33 દિવસ થાય. એ નોર્મલ કહેવાય. 25થી લઈને 35 દિવસની તમારી જે સાયકલ છે એ એક્ઝેક્ટ તમારી નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ છે. એમાં કોઈ ગભરાવાનું નહીં. ક્લોટિંગ ના આવવું જોઈએ. ક્લોટિંગ એટલે કેવું? ગઠ્ઠી કોને આવે? જે એકદમ સૂકા હોય, ક્યારે ઘી ખાતા જ ના હોય, માલિશ નહીં કરતા હોય, સૂકું બહુ પસંદ હોય. સૂકું એટલે બહારની બધી વસ્તુ, વડાપાઉં, પાઉં શાક ને આન તેન તીખું, એને થવાના ક્લોટિંગ 100%. પછી જેને એક્સેસિવ બહુ કોઈને આવે તો જે લોકો મીઠું બહુ ખાતા હોય એટલે ખારાશ, જે બહુ ખારું ખાતા હોય, એકદમ તીખું ખાતા હોય, બધામાં મરચાં જોઈએ જ, 2-3 મરચાં ખાઈ જાય તો એને પાણી ના જોઈએ. એવું તીખું જે ખાતા હોય એને અતિમાસિક જવાના પ્રશ્નો રહે. ઓછું કેને આવે? તો જે રોજ ગળ્યું ખાતા હોય, જેને કાયમ પેલો ગોળ જોઈએ જ ને, કાયમ આવું જ જોઈએ અને રોજ પેલું હેવી જ જોઈએ ચીઝવાળાને. તમારામાં એવા નથી હજુ કોઈ એટલા જજ, એ લોકોને ઓછું આવે, બરાબર. અને પૂરું અનિયમિત કોને આવે? કે શરીર આપણને પેલા સિગ્નલ આપે. પહેલાં 1 મહિને ઓછી તકલીફ થાય, બીજા મહિને હજુ ઓછી થાય, ત્રીજા મહિને તમે ધ્યાન નાખો તો એનાથી ડબલ વધે, ચોથા મહિને એકદમ પછી તકલીફવાળું આવે.
માસિકની સારામાં સારી વ્યવસ્થિત લાવવા માટેની 2 દવા છે, જીરું અજમો અને અળસી. આપણે અળસી શું કહેવાય? સુવાદાણા. સુવાદાણા ખબર ને? નથી ખબર? સુવાદાણા સુવા કરીને આવે પ્રેગ્નન્સી પછી એ લોકોને પીવડાવતા હોય એ રીતનું. જીરું અજમો ને સુવા. તમારે સુવાદાણા અને જીરું અજમો એ ફાંકવાના 5 દિવસ. મહિનાના 5 દિવસ તમારે 1 ચમચી સુવાદાણા ચાવીને ખાઈ લેવાના. ગમે ત્યારે ખાય તો બી ચાલે. માસિક દરમિયાન તકલીફ રહેતી હોય તો ડિફિકલ્ટી દરમિયાન ખાવાનું. સુવાદાણા, જીરું અજમો અને દિવેલ, આપણે એરંડિયું આવે ને એરંડિયું, દિવેલ એ દરમિયાન જેને તકલીફ એટલે એ નીકળવા માગે છે પણ એને ઓઇલીનેસ આપવાની છે તો એ કોણ આપશે? દિવેલ આપશે. તમે જો નાભીમાં તેલને એવું પૂરશો તો નહીં વાંધો આવે, પણ નહીં પૂરો તો દિવેલ તમારે 1 ચમચી પીવું પડે. જેને આ બધી પ્રક્રિયાઓ કેવું, કોઈને 1 કાતરા એટલે રોજ લેટ્રિન ના જવું પડે, પણ 1 દિવસ છોડીને 1 દિવસ સંડાસ લાગે તો 1 દિવસ છોડીને 1 દિવસ જવું પડે છે ને. શરીર માટે હેરાનગતિ છે. શરીર બધું ટોક્સિન્સ ભેગું કરી રાખે છે, એ જ તમને નુકસાન કરે છે. એટલે સૌથી પહેલાં અમારો કહેવાનો પ્રશ્ન છે કે સૌથી પહેલાં તમારા શરીરને તમે જાણો, ઓળખો, અને સૌથી પહેલો લવ કોને કરવાનો? તો શરીરને કરવાનો. બીજો કોને કરવાનો? માતા પિતાને કરવાનો. ત્રીજો કોને? પછી કઈ જગ્યા વચ્ચે તો ત્રીજાને કરવાનો. સમજી ગયા? પહેલો તમારો પ્રેમ શરીર માટે હોવો જોઈએ તો તમારી સુંદરતા આવશે. બરાબર? એના વગર સુંદરતા આવશે નહીં. સ્નેહ. સ્નેહ એટલે કેવું? કોઈ માતા હોય, બચ્ચા એકદમ નાનું હોય ત્યારે પંપાડતા હોય, પછી તો તમે તોફાન કરો એટલે ઝાપટ જ પડે ને. તો એ રૂક્ષતા એવી, તમે ખર થઈ જાઓ પછી તમે સ્નેહ નથી મળતો. એટલે તમારે આઈડિયલી તમને મમ્મી ના કરતા હોય તો તમારે વીકલી વન્સ મમ્માને હક કરવાનો. એટલે મમ્માને, મધર ફાધરને તમારે લાડ કરવાનો સામેથી, ભલે એ લોકો ના કરતા હોય. વીકલી વન્સ. સમજી ગયા? ઓટોમેટિક તમને ચેન્જીસ આવશે. બરાબર? જે 90 વેલનેસ એટલે સ્વસ્થતા. આપણે આપણું સ્વાસ્થ્ય કેમ જાળવવું? સ્વાસ્થ્ય 3 હોય, શારીરિક, માનસિક અને ઓવરઓલ આખું. તો શારીરિક, માનસિક સારું રહેશે તો સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક સ્વાસ્થ્ય ઓટોમેટિક સારું આવશે. આધ્યાત્મ વિશે હું કંઈ બોલેલું જ નથી અત્યારે. બરાબર છે? એ તો ઘણું બધું આવે જ છે. પૂછો, પ્રશ્ન પૂછો તો મને આઈડિયા આવે. શું? હા, જો મારો છે ને વિષય આયુર્વેદિક, એટલે તમે જેમ 12th 11-12 ભણો ને, 12મું સાયન્સ પછી અમારો 5.5 વર્ષનો એક યુજી કોર્સ હોય, 5.5 વર્ષનો હોય. બરાબર છે? એને આયુર્વેદિક કહેવાય. અને હા, એના પછી 3 વર્ષનું અમારું એમડી હોય. એમડી પંચકર્મ એટલે શોધનની જ પ્રક્રિયા હોય. એના ઉપર હું તમારો લેવલનું નથી એટલે હું સમજાવતો નથી. એટલે 10 વર્ષ અમે ભણેલા છીએ. 10 વર્ષ ભણીએ એટલે આ બધું આવી જ જાય, આવડી જ જાય. બરાબર છે? એ કંઈ ઇસ્યુ નહીં મળે. હા, ચરક સંહિતા. હા, અમારે ચરક, સુશ્રુત અને વાગ્ભટ 3 સંહિતાઓ આવે અને અલગ અલગનો એનો આખી તો ના આવે, એમાંથી પાટવાળું આવે. અને એ જ અમારું સાયન્સ. અમે કંઈ અમારું ખુદનું, મેં તમને કીધું એ મારું એક પણ વાક્ય નથી. એ બધું સંહિતામાં કીધેલું, આજથી 5000-7000 વર્ષ પહેલાં લખાયેલું છે, એ હું તમને કહું છું. અને અઠવાડિયામાં એકવાર માલિશ કરવાનું. સવારે રોટલા સાથે મેં કીધું એમ તો આઈધર ઘી ગોળ ખાવ, ક્યારેક તમે દહીં ગોળ ખાવ, ક્યારેક એ ખાવાનું. અને કસરત કરો, તાડાસન, સૂર્ય નમસ્કાર કરો, અને 1 વર્ષ પછીનો ફોટો જોજો. તમારી હાઇટ બી વધશે, ભૂખ બી વધશે, શરીર બી ગ્લો આવશે. ગ્લો છે ને દવાથી નહીં આવે. શરીર સારું હોય ને તો જ ગ્લો આવે. પેલા જ્યોતિષ છે ને, જ્યોતિષ લોકો કેવું કરતા, એન્ટ્રી મારે ને ત્યાં એને શરીરનું સ્કેનિંગ થઈ જાય. સ્કેનિંગ કેમ? તમે ચાલવાની પદ્ધતિ, તમારા ફેસ, તમારી આંખ, આઈ કોન્ટેક્ટ, એના ઉપરથી જ આઈડિયા આવી જાય. બરાબર છે? હા, પંચકર્મ. પંચ એટલે 5, કર્મ એટલે કામ. 5 પ્રકારની શરીરની ચોખ્ખી કરવાની પ્રક્રિયાઓ. મેં ઉલટી કરવાનું કીધું ને, 5 નામ અલગ અલગ છે. એક છે વમન. વમન એટલે ઉલટી, પાણી પીને ઉલટી કરાવી, દવા પીને ઉલટી, એને વમન કહેવાય. બીજું વિરેચન એટલે ઝાડા કરાવવાનું. મેં કીધું ને કે 2-3 ચમચી તમે એલોવેરા ખાઓ તો ઝાડા થઈ જાય. 1 ચમચી દિવેલ પીવો, ઝાડા થઈ જાય. એ બી શરીર શુદ્ધિ. ઝાડા એટલે ટોક્સિન્સ કાઢી નાખે. વમન, વિરેચન. બસ્તી. બસ્તી એટલે લેટ્રિનની જગ્યાએથી દવા નાખીએ અમે. જે મોટી ઉંમરના લોકો હોય કે જેને રોગો હોય કે જે આપણે ખાઈએ, મેં શું કીધું, આંતરડામાં પોષણ થાય. આંતરડું 20 ફૂટ લાંબુ હોય. અમે દવા ડાયરેક્ટ આંતરડામાં નાખીએ એટલે સીધી આંતરડામાંથી શરીર લઈ લે. એને બસ્તી કહેવાય. ત્રીજું આવે નસ્ય, જે નાકમાં ઘી લગાવવાનું કીધું ને. ઉદ્ધ્વ જત્રુગત એટલે જત્રુ એટલે આપણું આ જે આ ક્લેવિકલ બોન છે ને, અહીંયા જે દેખાય એ બી એક બ્યુટી છે. એ દેખાવી જોઈએ ગર્લ્સને પ્રોપર. બરાબર? તમે તાડાસન કરશો ને, જે આમ થઈ ગયેલા, આમ થઈ ગયા, બધા આમ થશે. બરાબર છે? તાડાસન કરો, સૂર્ય નમસ્કાર કરો, એ બ્યુટી છે, દેખાવું જોઈએ આમ ક્લિયર. બરાબર છે? એટલે એ જે છે ને એ તમારું પ્રોપર ત્યારે જ આવશે
એ નસ્ય, તમે નસ્ય કરતાં થઈ જશો ને તાડાસન કરશો ને. ચોથું નસ્ય ને પાંચમું છે રક્તમોક્ષણ. રક્તમોક્ષણ એટલે ખરાબ લોહી કાઢવું. ઘરની આજુબાજુ તમારે પેલું તળાવ હશે ને તો તળાવમાં જળો થતા, ખેતરમાં જળો કોઈ જોયેલા ચીપકી જતા. હવે તો નથી થતા દવાના લીધે, જીવડા આવતા, એ લોહી ચૂસી લેતા આપણું. અથવા ગાય ભેંસને બી અત્યારે લાગી જાય, એ લોકો તળાવમાં જાય ને ભેંસ તો, એટલે એ અથવા તો અમે દવા કાઢીએ બ્લડ લેટિંગની, એક જૂની પદ્ધતિ છે. ઘણા તમે અત્યારે ભગત લોકો ઘણા શિંગડાથી ને એનાથી પેલું કાચ મૂકીને લોહી કાઢે જૂનું, એ કીડા મૂકે લીચ. આપણે અહીંયા કરીએ જ છીએ પંચકર્મમાં. તો પંચકર્મ મારું એમડી છે. આ 5 પ્રકારના શોધન અમે, અને ભરપૂર પેશન્ટ છે આપણી પાસે, કરાવતા જોઈએ. તમારા ઘરે બી દાદી નાની, તમારા ગામમાં બી કોઈ હાડકા ચામડીને પેટના કોઈ બી જૂના રોગવાળા હોય ને, એને કહેવાનું કચ્ચી ગામ જાઓ, ઉપર 103માં અમે બેસીએ છીએ, 103માં મળો, દવા લો. આપણે ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી લેતા. અલગ અલગ દિવસ હોય મેડમ. વમન હોય તો 8 દિવસ હોય, વિરેચન 8 દિવસ હોય, બસ્તી હોય 10 દિવસ. આખું પંચકર્મની કોઈને જરૂર ના હોય, જેને જે જરૂર હોય એ કરાવીએ. પછી એક ઋતુ અનુસાર હોય. હા હા, નહીં એક જ કર્મ થાય. કોઈ પંચકર્મ 5 દિવસ કરાય જ નહીં, થાય જ નહીં. એવું શોર્ટકટ અમારે છે જ નહીં. સજેશન કરીએ. કોઈ બીમાં પહેલાં દવા હોય મેડમ. પહેલાં કેવું હોય, આપણે ઘર દિવાળી આવી, દિવાળીએ કેમ પેલી સફાઈ, આપણે ઝાડુ પોછો રોજ કરીએ છીએ ને ઘરે, પણ તમે દિવાળીએ કે કોઈ તમારા તહેવારે જે સફાઈ કરો તો બી ઘરમાં કેટલું કચરું નીકળે. શરીરમાં બી એવું હોય. આપણે લેટ્રિન રોજ જઈએ, યુરિન રોજ જઈએ, પરસેવો બી રોજ કાઢીએ, છતાં બી આવી જ્યારે મોટી પ્રક્રિયા કરો ને, તમે 2 ચમચી દિવેલ પીવો કે 2 ચમચી પેલું કુમારી, પેલું મેં કીધું એ પલ્પ ખાઓ, ઝાડા કરો કે પાણી માટે ઉલટી કાઢો ને, તો એમાં શરીરમાં વધુ કચરો નીકળે. હોય જ શરીરમાં. આપણું શરીર મેલું જ છે. સિરિયતે ઇતિ શરીરમ. આ જ છે, નથી કાલે આપણે વધવાના. સિરિયત એટલે નાશવંત. આપણે નાશવંત જ છીએ. એનું બી આપણને જ્ઞાન હોવું જોઈએ. બરાબર. કળિયુગની આયુ સતાયુ બહુ ગાવે, સતાયુ નથી. બરાબર. ઠીક છે, ચાલો, મજા આવી. કંઈ બી તમારે ક્વેશ્ચન હોય, કંઈ બી એવું હોય, તમે આવી શકો છો. તમારે વિઝિટ લેવી હોય એટલે તમારે જોવું હોય કે આ ભાગ શું છે, આવું કેવું. અમારામાં લેબ બી આવે ઘણા બધા. સુશ્રુતમાં કીધેલા છે, ચરકમાં કીધેલા કે આ 4-5 વસ્તુ વાટીને લગાવો, આ લગાવો, બહુ સારું થાય. કોઈને સ્પેસિફિક એવું કરવું હોય, બીજું ત્રીજું હોય તો બરાબર. હોઠ ફાટતા હોય, અત્યારે હોઠ બહુ ફાટતા હોય, તમે નાભીમાં અહીંયા નહીં લગાડતા, ખાલી પેટમાં ઘી પૂરજો, હોઠ એકદમ રેડી આવી જશે 5 દિવસમાં જ. અને હોઠમાં તમે 7 દિવસ લગાવશો ને તો એ રોજ ફાટશે. આ વિજ્ઞાન છે. બરાબર. જ્યારે આપણે માતાના ગર્ભમાં હોઈએ ને ત્યારે નાભી એટલે એક પ્લેસેન્ટા, એક અમ્બલિકલ કોડ હોય, મધરના પ્લેસેન્ટા જોડે આપણે જોડાયેલા હોય. પછી આપણે વિખૂટા પડી એટલે ડૉક્ટર પહેલું કામ શું કરે, પછીથી ક્યારે એને પોષણ મળ્યું એમાં. એટલે આપણે જે આપણી જ્યારે શરીર બન્યું ને એમાંથી જ બને આખું ડેવલપિંગ. એને તમારે પોષણ, અને સારામાં સારું અમૃત. શું અમૃત જ આપો ને, બધું સોલ્વ થઈ જાય. અને સૌથી પહેલું આપણું શરીર જ્યાં સુધી સારું રહે ને ત્યાં સુધી જ સારું. પછી એકવાર વિગુણ થાય. વિગુણ એટલે જે મેડમ કહે ને, પગ ખેંચાવા માંડો, દુખાવા માંડો. હવે એ ગમે એટલી દવા કરાવે, સારા બી થઈ જાય, પાછું બી કંઈક બહાર ગયા, પ્રવાસમાં ગયા, ડુંગરો ચડ્યા, બીજું ત્રીજું કામ કરે, પાછો ત્રીજો એ જ દેશે. શું કામ કે તમે આપણે નદીનો રૂટ હોય ને, અહીંયા નદી નીકળે ને, વોંકડું નાનું પેલું વોંકડું જતું હોય, એને તમે બૂરો, એમાં માટી ભરો, ઉપર ઝૂંપડું કે મકાન બનાવીએ, ફૂલ વરસાદ પડે, લઈ જાય ને. એનો રોજનો રૂટ છે, રસ્તો છે ને, એને ખબર છે. એમ તમારું શરીર અત્યારે ચોખ્ખું છે, પણ એકવાર રોગે રસ્તો બનાવી દીધો પછી અમે ગમે એટલી દવા પુરાણ કરીએ, પાછું એને થોડું ફેક્ટર મળી ગયું એટલે ધોઈ કાઢે. એટલે એટલે નોર્મલ જ આપણે કંઈ, મેં તમને કીધું એ જ. અમે બી અઠવાડિયે વીકલી વન્સ માલિશ કરીએ. વીકલી વન્સ હું કરું છું એ જ મેં તમને કીધું જ. બરાબર. નાભી, નાક, પગના તળિયાનું રોજ નથી કરતો. બરાબર. નાભીનું રેગ્યુલર કરું છું. નાકને પગના તળિયાનું યાદ આવે ત્યારે માલિશ કરીએ છીએ. ઉલટી બી હું કરું, 10-15 દિવસે એકવાર ઉલટી કરી કાઢું છું. મેં બધી શુદ્ધિ કરાવેલી, જેટલી અમારી શુદ્ધિ છે, મોટી શુદ્ધિ કહેવાય અમારામાં એ બધી. કારણ કે અમે, અમારો સબ્જેક્ટ છે. બરાબર. મેં ખુદે પહેલાં કરેલી છે, અત્યારથી 10 વર્ષ પહેલાં કરી દીધેલી છે. અને અમે મજૂરીને જેમ કામ કરતા, જ્યારે આપણે શીખવું હોય ને, અમારું સાયન્સ એવું છે, અમે બધું કરેલું છે, A to Z. ટોયલેટ બી ક્લીન કરેલા છે જ્યારે અમારે ડ્યુરિંગ અવર PG સ્ટડીઝ. સમજી ગયા? એટલે એ કેવું હતું, એ પીરિયડ હતો જ્યારે તમારી શીખવાની ઉંમર હોય ને ત્યારે નાનું નહીં રાખવાનું. બરાબર છે. અને બીજું મેં કીધું એમ, બધું વિચિત્ર બધું ઘટવા નહીં દેવાનું કંઈ ભરવા શરીરમાં. આપણે એ આપણો ગોલ ફિક્સ હોવો જોઈએ. બરાબર છે. બાકી તમે ભણો, તમારે તો કેટલો લાભ મળે છે. આટલા દમણ જેટલા લાભ આખા ભારતમાં ક્યાંય નથી મળતા. બરાબર. એક તો તમારે જે રિઝર્વેશન ઉપરથી બી તમે
થોડું બી ખાલી પાસ થઈ જશો અને સારા માર્ક્સ આવશે તો મેડિકલ આપવા રેડી છે એ લોકો, સમજી ગયા? એટલે ભણો, અત્યારે તમારી એજ ભણવાની છે. ના ખબર પડે તો ટીચર, એમ નથી કે બધા. અને યસ, એ તો તમે અહીંયા બી બેસી શકશો. હા, તમે પ્રિન્સિપલ બી બની શકશો ભણશો તો. એક વસ્તુમાં આપણે માસ્ટરી કેળવવાની, એક વસ્તુ. કોઈને ભરત ગૂંથણ આવડે તો એ કરો, કોઈને કપડાં સીવતા આવડે તો એ કરો. એક વસ્તુમાં આપણી માસ્ટરી હોવી જોઈએ. એકમાં ડ્રોઈંગ આવડે તો ડ્રોઈંગ કરો, કોઈને યોગ પરફેક્ટ આવડે તો યોગા ફિલ્ડમાં આગળ જાઓ, કોઈને રનિંગ સારું હોય તો એમાં આગળ જાઓ, જે ફિટનેસમાં જોઈએ તો એમાં આગળ જાઓ, બરાબર છે. પણ એક વસ્તુ આપણને આવડવી જોઈએ, એક. ભલે આપણે ભણવામાં ઝીરો છીએ, ભણવાની કોઈ વેલ્યુ નહીં મળે, કોઈ નોકરી મળવાની નહીં મળે, પણ એ કળાની વેલ્યુ થશે. કળાની વેલ્યુ આજે બી છે, આવનારો સમય બી રહેશે ને કાયમી રહેશે. આપણી પાસે કળા હોવી જોઈએ, બરાબર છે. અત્યારે તમારી એક સિસ્ટમેટિક કંઈ બી હોવી જોઈએ. આપણે કેવું છે, આપણી પાસે આવડત હોવી જોઈએ. તમે સિલાઈ કામ કરો તો એકદમ પરફેક્ટ આવડવું જોઈએ. બીજું એકદમ બ્યુટી પાર્લર, બ્યુટીનું તો મેડમ કરે જ છે. બ્યુટીનો કોન્સેપ્ટ ખૂબ સારો કોન્સેપ્ટ છે, બરાબર છે. પછી નેચરોપેથી વે ઉપર તમે નેચરલી કેટલું શરીરને સારું કરી શકો એના ઉપર. એટલે એકમાં માસ્ટરી કેળવવાની. આપણે એમ નથી કહેતા બધા ભણો ને બધા નોકરી લો ને બધા આ કરો. એકમાં માસ્ટરી હોવી જોઈએ. કોઈને ખેતીકામ બી આવડવું જોઈએ, ઘરે ગાય ભેંસ હોય તો દોતા બી આવડવું જોઈએ, બરાબર. એવું છે, અમારા ઘરે હતા, અમને બી શીખડાવેલું, બરાબર. એટલે આવડવું જોઈએ આપણને એમ. આપણી એવું થોડું કે બીજા આવીને દોવે તો જ આવડે એવું. કંઈ કામ નાનું નથી. અપ ટુ 20 પછી તમારી આવડત આપણી એક જીવન પછી તો કેવા રસ્તા ખુલતા જાય. એ તમને આગલો રસ્તો જ આગળનું એની આગળનું શીખડાવે. એક માર્ક પકડી લેવાનો, બરાબર. રસ્તામાં ક્યાંય ભટકવાનું. આપણી જેને જીવન પદ્ધતિ, આ બધા અત્યારના રોગો છે ને, લાઈફ એટલે જીવન, સ્ટાઇલ એટલે પદ્ધતિ, બ્યુટી, આ બધા આ વર્ડ બ્યુટી અને વેલનેસ ને આ બધા બહારના જ આપી ગયેલા છે, બરાબર. આપણું તો સ્નેહન હતું, કે જે મેં કીધું સ્નેહ હતું, આ હતું, એ જ હતું. સ્વસ્થતા હતું, એ શબ્દો જ એ જ યાદ રાખવાનું. આનું ગુજરાતી રૂપાંતર કરી દેવાનું. બસ, બ્યુટી એટલે સુંદરતા, વેલનેસ એટલે સ્વસ્થતા. વિધાઉટ કોન્ફિડન્સ તમારે નહીં આવે. કોન્ફિડન્સ આપણો, તમારો કોન્ફિડન્સ તમને ક્યારે હોય કે જ્યારે આપણે સાચા હોઈએ. સાચા એટલે સત્યતા. તમે સાચા ક્યારે હોય કે તમે એક ખોટું બોલશો તો 10 ખોટું બોલવા પડે, બરાબર ને. આપણે હું કેમ ખોટું જ બોલવું? સાચું બોલવાથી એક ઝાપટ જ મળશે ખાલી, બીજું કંઈ નહીં પડે. એક ઝાપટ ખાઈ લેવાની, સાચું બોલે પતી જતું હોય તો.